બસ હું આ ઘરની નોકરાણી નથી. અનન્યા વર્મા સૂર્યવંશીનો અવાજ જેવો જ ગુરુગ્રામના આલિશાન સૂર્યવંશી હાઉસના વિશાળ સભાગૃહમાં ગુંજ્યો. ત્યાં હાજર મહેમાનોની વાતચીત અચાનક થંભી ગઈ. થોડી ક્ષણો પહેલા જ માલતી દેવી સૂર્યવંશીએ બધાની સામે ચાંદીની ભારે થાળી તેની તરફ લંબાવીને આદેશ આપ્યો હતો કે તે મુખ્ય અતિથિઓને ભોજન પીરસે. અનન્યાએ થાળી ઉઠાવી 2 ડગલા ચાલી અને પછી આરસ પારના લાંબા ટેબલ પાસે રોકાઈ ગઈ. તેના ચહેરા પર મહિનાઓથી દબાયેલું અપમાન, થાક અને નિર્ણયની એક એવી કઠોર શાંતિ હતી જે આરોએ પહેલાં ક્યારેય જોઈ નહોતી. બીજી જ પળે થાળી ટેબલના છેડેથી લપસી અને કેટલીય ચાઇનીઝ માટીની પ્લેટો ફ્લોર પર તૂટી ગઈ. અવાજ એટલો તીવ્ર હતો કે સંગીત પણ રોકાઈ ગયું. ત્યારે જ પ્રવેશદ્વાર પર ઉભેલી કાવ્યા નાયરે બધાની સામે અનન્યાને સન્માનપૂર્વક વોલમેરાના અધ્યક્ષ કહીને સંબોધિત કરી. જો તમને સત્ય અને આત્મસન્માનની આવી વાર્તાઓ પસંદ હોય તો આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. તે એક ક્ષણે સૂર્યવંશી પરિવારની આખી દુનિયા બદલી નાખી. પરંતુ તેની શરૂઆતના 3 મહિના પહેલાં થઈ હતી, જ્યારે અનન્યા હજુ પણ એવું માનતી હતી કે ધીરજ અને પ્રેમ કોઈ પણ પરિવારના કઠોર સ્વભાવને ધીમે ધીમે બદલી શકે છે. સૂર્યવંશી હાઉસ બહારથી પ્રતિષ્ઠા, સંપન્નતા અને જૂના વૈભવનું પ્રતીક હતું. વિશાળ બગીચો, આરસ પારની સીડીઓ, ઊંચી છતો અને મોંઘા ઝુમર જોઈને કોઈ પણ વિચારી નહોતું શકતું કે તે ઘરમાં રહેતી નવવહુ ધીમે ધીમે પોતાનું સ્થાન ગુમાવતી જઈ રહી છે. સવારે 7:30 વાગે અનન્યા રસોડા અને ડાઇનિંગ હોલ વચ્ચે સતત દોડાદોડ કરી રહી હતી. ઘરમાં 3 કર્મચારીઓ હાજર હતા. તેમ છતાં માલતી દેવીએ ચા જાતે વહુ પાસે પીરસાવવા પર ભાર મૂક્યો હતો. આ શરૂઆતમાં એક પારિવારિક પરંપરા જેવું લાગ્યું હતું, પણ થોડા મહિનાઓમાં અનન્યા સમજી ગઈ કે આ ઘરમાં પરંપરા અને આદેશ વચ્ચેની સીમા જાણી જોઈને અસ્પષ્ટ રાખવામાં આવે છે. હર્ષવર્ધન સૂર્યવંશી તે સવારે પણ બેંકના કોઈ વરિષ્ઠ અધિકારી સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. આરવ આર્થિક સમાચારો વાંચતા વચ્ચે વચ્ચે પિતા તરફ જોઈ રહ્યો હતો અને નેહા સોશિયલ મીડિયા માટે તસવીરો પસંદ કરવામાં વ્યસ્ત હતી. અનન્યાએ ચા પીરસી તો માલતી દેવીએ સ્વાદ પર વાંધો ઉઠાવ્યો. તેને નમ્રતાથી જણાવ્યું કે ચા રસોઈયાએ બનાવી છે, તે માત્ર લઈને આવી છે. પરંતુ માલતી દેવીએ હાજવાત પકડીને સમજાવ્યું કે સારી વહુ ઘરનું કામ બીજા પર નથી છોડતી. નેહાએ પણ સહજ મજાકના રૂપમાં ઉમેર્યું કે અનન્યા પાસે આમ પણ કોઈ બહુ મહત્વનું કામ નથી. આરવે તે સમયે કંઈ ન કહ્યું. પછીથી તેણે પતિને સમજાવ્યું કે માની આદતો જૂની છે અને તેમની વાતોને દિલ પર લેવાથી માત્ર ઘરનું વાતાવરણ બગડશે. અનન્યાએ બહારની શાંતિ જાળવી રાખી, પરંતુ અંદરથી તે પહેલીવાર વિચારવા લાગી કે દરેક વખતે સમાધાન તેણે જ કેમ કરવું પડે છે. આરવ અને અનન્યાના લગ્નને હજુ 1 વર્ષ પણ પૂરું નહોતું થયું. બંનેની મુલાકાત દિલ્હીમાં એક બિઝનેસ કોન્ફરન્સ પછી થઈ હતી. આરવે તેને સ્વતંત્ર બિઝનેસ કન્સલ્ટન્ટ સમજી હતી અને અનન્યાએ પણ પોતાના વિશે એટલું જણાવ્યું હતું કે તે કેટલીક નવી કંપનીઓ સાથે કામ કરી ચૂકી છે તથા હવે પસંદગીના બિઝનેસ પ્રોજેક્ટને સલાહ આપે છે. આ જૂઠું નહોતું, પરંતુ પૂરું સત્ય પણ નહોતું. અનન્યા ક્યારેય સાર્વજનિક પ્રસિદ્ધિ ઈચ્છુક નહોતી રહી. તેણે પોતાના 2 જૂના સહયોગી સાથે એક નાની ફૂડ સર્વિસ સંસ્થાથી કામ શરૂ કર્યું હતું, જે વર્ષોમાં વધીને વેલમોરા હોસ્પિટાલિટી ગ્રુપ બની ચૂકી હતી. મોટા રોકાણકારોના આવ્યા પછી પણ ફાઉન્ડર ટ્રસ્ટના માધ્યમથી વાસ્તવિક નિયંત્રણ તેની પાસે જ રહ્યું હતું. છતાં તેને બહુ ઓછા ફોટા જાહેર હતા અને તે પોતે સામે આવવાને બદલે કાવ્યા જેવા વિશ્વાસપાત્ર અધિકારીઓને તેની સાર્વજનિક ભૂમિકાઓ સંભાળવા દેતી હતી. અનન્યાએ પોતાની ઓળખ છુપાવવાનો ક્યારેય કોઈ રમત નહોતી સમજી. માતા પિતાના નિદાન પછી તેણે બહુ જલ્દી જાણી લીધું હતું કે પૈસા ઘણીવાર લોકોના વર્તનને બદલી નાખે છે. તેથી જ્યારે તેને આરોમાં એક સરળ પરિવાર સાથે જોડાયેલા અને દેખાડાથી દૂર યુવક દેખાયો, ત્યારે તેને લાગ્યું કે કદાચ પહેલીવાર કોઈ વ્યક્તિ તેની સંપત્તિથી અલગ જોઈને પસંદ કરી રહી છે. માલતી દેવીએ લગ્ન પહેલાં તેના પરિવાર અને સંપત્તિને લઈને ઘણા પ્રશ્નો કર્યા હતા, પરંતુ અનન્યાએ માત્ર પોતાની બચત અને સ્વતંત્ર કામનો ઉલ્લેખ કર્યો હતો. તે જ અધૂરી માહિતી પરથી માલતી દેવીએ તારણ કાઢી લીધું હતું કે તે એક સામાન્ય મધ્યમ વર્ગીય પૃષ્ઠભૂમિવાળી છોકરી છે, જેને સૂર્યવંશી પરિવારમાં લગ્ન મળી જવું જ બહુ મોટી સિદ્ધિ છે. લગ્ન પછી આ માન્યતા ધીમે ધીમે તેમના વર્તનનો આધાર બની ગઈ. અનન્યાએ કેટલાય મહિનાઓ સુધી તેને અવગણી, કારણ કે તે પોતાની વાસ્તવિક ઓળખ બતાવીને સન્માન ખરીદવા નહોતી માંગતી. શરૂઆતમાં તેની પાસે સવારની ચા, પૂજાની વ્યવસ્થા અને સંબંધીઓની સંભાળ જેવા કામ કરાવવામાં આવ્યા. અનન્યાએ તેને પારિવારિક સહભાગિતા સમજીને ખુશીથી કર્યું. ધીમે ધીમે સ્થિતિ બદલાવા લાગી. માલતી દેવીએ કર્મચારીઓને આદેશ આપ્યો કે ખાસ મહેમાનોના આવવા પર સેવા વહુ પોતે કરશે. અનન્યાની ઓનલાઈન મીટિંગ ચાલતી હોય તો પણ તેને બહાર બોલાવી લેવાતી. તેના કામને ક્યારેય પૂર્ણ રોજગાર ન માનવામાં આવ્યો અને અવારનવાર કહેવાતું કે ઘરે બેસીને કેટલાક લોકોની સલાહ આપવી એ કોઈ મોટી જવાબદારી નથી. સૌથી મુશ્કેલ બાબત એ હતી કે આરો બધું જોતો હતો, અસહજ પણ થતો હતો, પરંતુ દરેક વખતે એ જ નિષ્કર્ષ પર પહોંચતો હતો કે પરિવારની શાંતિ જાળવી રાખવા માટે અનન્યાએ કેટલીક વાતો સહન કરી લેવી જોઈએ. તે સમય સુધી અનન્યા તેને નબળો માનતી હતી, ખરાબ નહીં. તેથી દરેક વખતે મનની ચોટને તે પ્રેમના નામે શાંત કરી દેતી હતી.
એક સવારે નાસ્તા પછી અનન્યા પોતાના રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને કબાટના નીચે બનેલા ગુપ્તખાનામાંથી બીજો મોબાઈલ કાઢ્યો. તે ડિવાઇસનો ઉપયોગ માત્ર વેલમોરાના અત્યંત ગુપ્ત કામ માટે થતો હતો. કાવ્યા નાયરના ઘણા મિસકોલ હતા. પાછો સંપર્ક કરવા પર કાવ્યાએ જણાવ્યું કે બ્લૂમબર્થ રિઝોર્ટ એક ઇવેન્ટ્સ ગ્રુપના રોકાણ પ્રસ્તાવમાં આપેલ આર્થિક આંકડા સંપૂર્ણપણે મેળ નથી ખાતા. બ્લૂમબર્થ એ જ કંપની હતી જેને હર્ષવર્ધન દાયકાઓથી ચલાવતા આવ્યા હતા અને જેના વિસ્તરણ પર સૂર્યવંશી પરિવારની પ્રતિષ્ઠા ટકેલી હતી. કાવ્યાએ જણાવ્યું કે વેલમોરાનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 300 કરોડના સંભવિત રોકાણ પર અંતિમ નિર્ણય સ્થગિત કરી રહ્યું છે. અનન્યાની મંજૂરી વિના એક પણ ડગલું આગળ નહીં વધે. અનન્યાએ તરત જ કહ્યું કે તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ રહે અને કોઈ અધિકારીને એ ન જણાવવામાં આવે કે તેને સૂર્યવંશી પરિવાર સાથે વૈવાહિક સંબંધ છે. કાવ્યા અનન્યાની વાત સમજતી હતી, છતાં તેને આ સ્થિતિ અસ્વાભાવિક લાગતી હતી. તેણે વેલમોરાના શરૂઆતના મુશ્કેલ વર્ષોમાં અનન્યાને દિવસ રાત કામ કરતી જોઈ હતી. જ્યારે બિઝનેસ નાનો હતો ત્યારે કેટલી વાર અનન્યાએ પોતાના અંગત ઘરેણાં સુધી ગીરવે મૂકવા પર વિચાર કર્યો હતો, જેથી કર્મચારીઓનો પગાર ન રોકાય. બાદમાં કંપની વધી, હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં જોડાયા અને સંસ્થાકીય રોકાણકારો આવ્યા, પરંતુ કાવ્યા માટે અનન્યા ક્યારેય માત્ર એક ધનિક ચેરપર્સન ન બની. તેની સેને એ વિચારીને ગુસ્સો આવતો હતો કે એ જ સ્ત્રી પોતાના સાસરે એવી રીતે જોવામાં આવે છે જાણે તેનું કોઈ પ્રોફેશનલ અસ્તિત્વ જ ન હોય. તેણે સાવધાનીથી પૂછ્યું કે શું પારિવારિક સંબંધના કારણે બ્લૂમબર્થ ડીલ રોકી દેવી યોગ્ય રહેશે. અનન્યાએ સ્પષ્ટ કર્યું કે તે કોઈને વિશેષ લાભ નહીં આપે અને કોઈને માત્ર સંબંધના કારણે સજા પણ નહીં કરે. નિર્ણય માત્ર કંપનીની વાસ્તવિક સ્થિતિ પર થશે. તે જ બપોરે માલતી દેવીની જૂની મિત્ર સુરેખા પોતાની દીકરીઓ સાથે આવી. વાતચીત લગ્ન, પરિવાર અને સંપત્તિ તરફ વળી તો સુરેખાએ સહજતાથી અનન્યાના જૂના કામ વિશે પૂછ્યું. અનન્યા જવાબ આપે તે પહેલાં માલતી દેવીએ હસતા હસતા જણાવ્યું કે તે લગ્ન પહેલાં થોડી કન્સલ્ટિંગ કરતી હતી, પરંતુ હવે ધીમે ધીમે ઘર સંભાળતા શીખી રહી છે. વાત અહીં અટકી શકતી હતી, પણ તેમણે એ પણ ભારપૂર્વક કહ્યું કે આજકાલની છોકરીઓ નાની નોકરીને બહુ મોટી સિદ્ધિ સમજે છે, જ્યારે સારા ઘરની વહુની ઓળખ તેના પરિવારથી થાય છે. નેહાએ તેને આગળ વધારતા કહ્યું કે ભાભી ભાગ્યશાળી છે, કારણ કે તેમને બહાર જઈને કામવાની જરૂર નથી પડતી. રૂમમાં ઉપસ્થિત લોકોએ તેને હળવી મજાક જેમ લીધું. અનન્યા પાણી પીરસી રહી હતી, પણ તેને પહેલીવાર અનુસ્પષ્ટ અનુભવ થયો કે અપમાન હંમેશા કઠોર શબ્દમાં નથી આવતું. તે સભ્ય સ્મિત અને સામાજિક સંમતિથી અંદર પણ છુપાયેલું હોય છે. તે સાંજે અનન્યાએ આરવને સ્પષ્ટપણે કહ્યું કે વાત હવે માત્ર તેની માતાના સ્વભાવની નથી રહી. તેને લાગવા માંડ્યું છે કે પરિવાર તેને એક સ્વતંત્ર વ્યક્તિના બદલે સગવડ મુજબ કામ કરનારી વહુ સમજે છે. આરવે તેની ફરિયાદોને નકારી નહીં, પણ ફરી એ જ કહ્યું કે માલતી દેવીનો સ્વભાવ બદલવો મુશ્કેલ છે અને દરેક નાની વાત પર વિવાદ કરવાથી સંબંધો બગડશે. અનન્યાએ તેને પૂછ્યું કે કોઈ વ્યક્તિનું ગૌરવ ક્યારે નાની વાત બની જાય છે. તેણે એ પણ સમજાવ્યું કે જો તે પત્ની માટે સીમાઓ નક્કી નહીં કરે તો એક દિવસ તેણે પોતે કરવી પડશે. આરવ તે સમયે ગંભીર થયો, પરંતુ વાતચીત પૂરી થાય તે પહેલાં હર્ષવર્ધનનો મેસેજ આવી ગયો. આગલી સવારે બ્લૂમબર્થની ઓફિસમાં વોલમેરાની પ્રસ્તાવ પર મહત્વની બેઠક હતી. અનન્યાએ જોયું કે એક મેસેજ આવતા જ આરવનું ધ્યાન પત્નીના દર્દ પરથી હટીને પરિવારની કંપની પર જતું રહ્યું. આ જ ક્રમ છેલ્લા કેટલાય મહિનાઓમાં વારંવાર પુનરાવર્તિત થયો હતો. બ્લૂમબર્થની ઓફિસમાં બીજા દિવસે પહેલીવાર આરવને કંપનીની વાસ્તવિક સમસ્યાનો થોડો અંદાજ આવ્યો. 2 મોટા રિસોર્ટ પ્રોજેક્ટના ધારણા કરતાં ક્યાંય વધુ ખર્ચમાં જતા રહ્યા હતા. જૂની લોનની ચૂકવણીની તારીખો નજીક હતી અને બેંકો વધારાની ગેરંટી માંગી રહી હતી. હર્ષવર્ધને પુત્રને જણાવ્યું કે 2 સંભવિત રોકાણકારો પહેલાં જ પીછેહટ કરી ચૂક્યા છે. વેલમોરાનો 300 કરોડનો પ્રસ્તાવ માત્ર વિસ્તરણ માટે નહીં, કંપનીના અસ્તિત્વ માટે અનિવાર્ય બની ચૂક્યો હતો. જો પૈસા મળી જાત તો લોનને નવેસરથી ગોઠવવા અને અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવાનો સમય મળી શકત. આરવે વેલમોરાના અંતિમ નિર્ણય કરતા વિશે પૂછ્યું તો હર્ષવર્ધને કહ્યું કે જાહેર બેઠકોમાં કાવ્યા અને અન્ય અધિકારીઓ આવે છે, પરંતુ વાસ્તવિક સ્થાપક અધ્યક્ષ બહુ ઓછા સામે આવે છે. તેમના અવાજમાં ઉત્સુકતા પણ હતી અને અધીરાઈ પણ. આ દરમિયાન અનન્યા વેલમોરાની ગુપ્ત બેઠકમાં કાવ્યા અને વકીલ દેવેશ કપૂર સાથે ચર્ચા કરી રહી હતી. બ્લૂમબર્થના દસ્તાવેજોમાં 3 સહાયક કંપનીઓની જવાબદારી અસ્પષ્ટ હતી. કેટલીક રકમ એવી કન્સલ્ટિંગ એજન્સીઓને ગઈ હતી જેમના વાસ્તવિક કામના પુરાવા મર્યાદિત હતા. દેવેશે કહ્યું કે આ સ્તરે છેતરપિંડીનો આરોપ લગાવવો ઉતાવળ ગણાશે, પરંતુ વિગતવાર તપાસ જરૂરી છે. અનન્યાએ મંજૂરી આપી દીધી. બેઠકના અંતે કાવ્યાએ જણાવ્યું કે બ્લૂમબર્થે પોતાના વરિષ્ઠ અધિકારીઓ માટે સૂર્યવંશી હાઉસમાં ઔપચારિક ડિનરનું આમંત્રણ મોકલ્યું છે. તારીખ એ જ નીકળી જેને માલતી દેવી ઘણા દિવસોથી પરિવારની સૌથી મહત્વની સાંજ કહી રહી હતી. અનન્યાએ તે જ ક્ષણે સમજી લીધું કે પહેલીવાર તેની બંને દુનિયા એક જ છત નીચે આવવાની છે. રાતના ભોજન પર હર્ષવર્ધને પરિવારને આગામી સમારોહ વિશે જણાવ્યું. માલતી દેવી ઉત્સાહિત થઈ ગઈ અને તરત જ ફૂલ, સંગીત, ભોજન તથા મોંઘા વાસણોની યોજનાઓ બનાવવા લાગી. પછી તેણે અનન્યાને નિર્દેશ આપ્યો કે તે આખી અંદરની વ્યવસ્થા જાતે જોશે. પ્રોફેશનલ સ્ટાફ ઉપલબ્ધ હોવા છતાં મુખ્ય અતિથિઓને પહેલી સેવા બહુ જ કરશે, કારણ કે તેમના મતે આનાથી પરિવારના સંસ્કાર દેખાય છે.
અનન્યાએ પૂછ્યું કે જ્યારે બ્લૂમવર્થ પોતે હોસ્પિટાલિટી બિઝનેસ ચલાવે છે તો તેની તાલીમબદ્ધ ટીમ આ કામ કેમ કરી ન શકે? માલતી દેવીએ વાતને પરંપરામાં ફેરવી દીધી અને કહ્યું કે ઘરની વહુની સેવામાં અલગ સન્માન હોય છે. હર્ષવર્ધન શાંત રહ્યા. આરવે પણ કોઈ નક્કર વિરોધ ન કર્યો અને પછીથી પત્નીને કહ્યું કે આ માત્ર એક સાંજની વાત છે. અનન્યાએ તે જવાબમાં એ જૂની સમસ્યા જોઈ. દરેક અન્યાયને બસ આ વખતે કહીને આગળ વધારી દેવામાં આવતો હતો. આવનારા દિવસોમાં તૈયારીઓ તેજ થતી ગઈ. માલતી દેવીએ કર્મચારીઓ કરતાં વધુ નિર્દેશો અનન્યાને આપ્યા. તેને અતિથિ યાદી યાદ કરવા, ભોજનના ક્રમ પર ધ્યાન રાખવા અને મુખ્ય ટેબલોની વ્યવસ્થા સુધી જોવાનું કહેવામાં આવ્યું. એક દિવસ તેમણે બધાની સામે તેના કપડાં પર ટિપ્પણી કરી અને કહ્યું કે આધુનિક પોશાક છોડીને પરંપરાગત વસ્ત્રો પહેરે જેથી વેલમોરાના અધિકારીઓના પરિવારના સંસ્કાર જોઈ શકે. અનન્યાએ માત્ર એટલું કહ્યું કે તે પ્રસંગ અનુસાર વસ્ત્ર પસંદ કરવાનું જાણે છે. માલતી દેવીએ આ જવાબને અહંકાર ગણાવ્યો. તે રાત્રે અનન્યાએ પહેલીવાર પોતાની અંગત ડાયરીમાં લખ્યું કે તેનું મૌન હવે બીજાને અધિકારનો ભ્રમ આપી રહ્યું છે. આ કોઈ નાટકીય સંકલ્પ નહોતો, પરંતુ તેની અંદર એક બદલાવ શરૂ થઈ ચૂક્યો હતો. હવે તે દરેક ઘટનાને માત્ર સહન નહોતી કરી રહી, તે તેને સમજી અને યાદ પણ રાખી રહી હતી. થોડા દિવસો પછી તેને પોતાના રૂમનું કબાટ સહેજ ખુલ્લું મળ્યું. લોકરનું તાળું તૂટ્યું નહોતું, પરંતુ વેલમોરા ફાઉન્ડર ટ્રસ્ટ સાથે જોડાયેલું એક જૂનું કવર પોતાની જગ્યાએથી ખસેલું હતું. અનન્યાએ તરત જ કોઈના પર આરોપ ન લગાવ્યો. તેણે કાવ્યાને ગુપ્ત સુરક્ષા તપાસ કરાવવા કહ્યું. સાંજે તેને સહજતાથી આરવને પૂછ્યું કે શું કોઈ રૂમમાં આવ્યું હતું. તેણે ખાસ રસ દાખવ્યા વિના કહ્યું કે કદાચ ઘરના નોકરો હશે અને પછી વિષય બદલી નાખ્યો. આજે ઉતાવળ અનન્યાને અસ્વાભાવિક લાગી. બીજા દિવસે કાવ્યાની માહિતીએ શંકા વધુ વધારી દીધી. કોઈ બહારની વ્યક્તિએ વેલમોરાની જૂની હિસ્સેદારી, ફાઉન્ડર ટ્રસ્ટ અને વાસ્તવિક વોટિંગ નિયંત્રણ સાથે જોડાયેલા રેકોર્ડ શોધવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય બજાર અભ્યાસમાં આટલી ચોક્કસ માહિતીની જરૂર હોતી નથી. કોઈ એ જાણવા માંગતું હતું કે વેલમોરાની વાસ્તવિક સત્તા કોના હાથમાં છે. પછી આરવ કેટલાક કાગળો લઈને આવ્યો જેને તેને લગ્ન પછીની પારિવારિક સંપત્તિ વ્યવસ્થા સાથે જોડાયેલા સામાન્ય દસ્તાવેજ ગણાવ્યા. અનન્યાએ સાવધાનીથી વાંચ્યું તો જાણવા મળ્યું કે કેટલીક કલમો ભવિષ્યમાં પ્રાપ્ત થનારા વ્યાવસાયિક હિતો પર ફેમિલી ટ્રસ્ટને પ્રતિનિધિત્વ આપવાની સંભાવના ખોલે છે. તેણે સ્પષ્ટ કરી દીધું કે તે પોતાના વકીલની તપાસ વિના સહી નહીં કરે. આરવે વિશ્વાસની વાત ઉઠાવી, પરંતુ અનન્યાએ સમજાવ્યું કે વિશ્વાસ કોઈને સમજ્યા વિના સહી કરવા માટે મજબૂર નથી કરતો. તે રાત્રે તેણે એ પણ અનુભવ્યું કે આરવ મોડે સુધી હર્ષવર્ધન સાથે ફોન પર વાત કરતો રહ્યો. હવે તેના મનમાં પહેલીવાર એ પ્રશ્ન ઊભો થયો કે શું પરિવાર તેની વાસ્તવિક સંપત્તિનો માત્ર અંદાજ લગાવી રહ્યો છે કે તેમને તેનાથી ક્યાંય વધુ માહિતી મળી ચૂકી છે. બીજા દિવસે હર્ષવર્ધને આ સામાન્ય નમ્રતાથી અનન્યાના કામ વિશે પૂછપરછ કરી. તેમને જાણવું હતું કે તે કયા ઉદ્યોગોને સલાહ આપે છે અને શું વેલમોરામાં કોઈ અધિકારીને વ્યક્તિગત રીતે ઓળખે છે. અનન્યાએ સ્પષ્ટ જવાબો આપ્યા. વાતચીત પૂરી થતાં બહાર આરવ મળ્યો, જેના ચહેરા પર પિતા અને પત્નીને સાથે જોઈને સ્પષ્ટ તણાવ દેખાયો. થોડા દિવસો પછી એક પારિવારિક ભોજનમાં સ્થિતિ વધુ અપમાનજનક બની ગઈ. બે ખુરશીઓ ખાલી હોવા છતાં પણ માલતી દેવીએ અનન્યાને કહ્યું કે તે પહેલા બધાને ભોજન પીરસે અને પછી જમે. એક વડીલ સંબંધીએ તેને બેસાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માલતી દેવીએ હસીને કહ્યું કે વહુને સેવા કરવી ગમે છે. એ જ વાક્ય અનન્યાના દિલમાં સૌથી ઊંડે સુધી ખૂંચ્યું. તેની સહનશીલતાને હવે તેની ઈચ્છા તરીકે રજૂ કરવામાં આવી રહી હતી. સમારોહના 2 અઠવાડિયા પહેલા કાવ્યાએ જણાવ્યું કે બહારની તપાસના સ્ત્રોતને બ્લૂમવર્થ સાથે જોડતા ટેકનિકલ પુરાવા મળી રહ્યા છે. અંતિમ નામ હજુ નક્કી નહોતું, પરંતુ જૂના રેકોર્ડ્સ લગ્ન પહેલા સુધી જઈ રહ્યા હતા. તે જ સાંજે માલતી દેવીએ પરિવારના તમામ સભ્યોની ભૂમિકા નક્કી કરી. હર્ષવર્ધન બિઝનેસ ચર્ચા કરશે, આરવ પ્રેઝન્ટેશન આપશે, નેહા સોશિયલ ગેસ્ટને સંભાળશે અને અનન્યા રસોડું તથા કેટરિંગ સર્વિસ જોશે. આરવે એક ક્ષણ માટે કહ્યું કે પત્નીને મુખ્ય ટેબલ પર બેસવું જોઈએ, પરંતુ માલતી દેવીએ પ્રશ્ન કર્યો કે બિઝનેસ ચર્ચામાં તેની ભૂમિકા શું હશે. આરવ ફરી ચૂપ થઈ ગયો. અનન્યાએ તે ક્ષણે કોઈ વિવાદ વિના પોતાની સ્થિતિ સમજી લીધી. તે પ્રેમમાં એકલી નહોતી, પરંતુ જ્યારે પણ પ્રેમ અને પરિવારના દબાણ વચ્ચે પસંદગી કરવાની આવતી ત્યારે તેનો પતિ હિંમત ગુમાવી બેસતો હતો. રાત્રે કાવ્યાએ ફરી પૂછ્યું કે અનન્યા હજુ પણ ઓળખ કેમ છુપાવી રહી છે. અનન્યાએ સમજાવ્યું કે જો તે પોતાની સંપત્તિ અને પદ બતાવીને બીજા દિવસે સન્માન મેળવી લે છે તો તે સન્માન નહીં હોય, તે માત્ર તાકાત સામે ઝૂકવું હશે. તે એ જાણવા માંગતી હતી કે લોકો તેને તે સમયે કેવી રીતે જુએ છે જ્યારે તેમને તેની પાછળ કરોડો રૂપિયા દેખાતા નથી. વાતચીત વચ્ચે બહાર સહેજ અવાજ થયો અને થોડીવાર પછી આરવના રૂમનો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. અનન્યાને પહેલીવાર શંકા ગઈ કે કદાચ તેણે તેની ગુપ્ત વાતચીતનો થોડો ભાગ સાંભળી લીધો છે. બીજા દિવસે હર્ષવર્ધનને સમારોહની તારીખ નક્કી કરી. માલતી દેવીએ ફરી આદેશ આપ્યો કે અનન્યા 1 કલાક પહેલા રસોડામાં હાજર રહે. તેણે શાંત સ્વરે સ્વીકૃતિ આપી દીધી. ઘરના કોઈ સભ્યને અંદાજ નહોતો કે જે લોકોને પ્રભાવિત કરવા માટે વહુને સેવા ઊભી રાખવામાં આવે છે તેમના અંતિમ નિર્ણયનો અધિકાર એ જ વહુ પાસે છે. બીજી સવારે કાવ્યા દ્વારા મોકલવામાં આવેલા પ્રારંભિક તપાસ અહેવાલો અનન્યાની આશંકા મુજબ ઘેરી બનાવી દીધી. બ્લૂમવર્થના બેંક રેકોર્ડ અને વેલમોરાના આપવામાં આવેલી નાણાકીય વિગતોમાં મોટો તફાવત હતો.
બે રિઝોર્ટ પ્રોજેક્ટનો વાસ્તવિક ખર્ચ ઓછો બતાવવામાં આવ્યો હતો અને કેટલીક સહાયક કંપનીઓની જવાબદારીઓ રોકાણ પર પ્રસ્તાવ સંપૂર્ણપણે સ્પષ્ટ નહોતી. અનન્યાએ તાત્કાલિક કોઈ ગુનાનો નિષ્કર્ષ કાઢવાને બદલે વિગતવાર નિષ્ણાત તપાસનો આદેશ આપ્યો. તેના માટે આ સિદ્ધાંત અત્યંત મહત્વપૂર્ણ હતો કે પારિવારિક સંબંધ ન તો કોઈ આરોપીને દોષિત સાબિત કરે અને ન તો કોઈ દોષિતને બચાવે. આ જ સંપૂર્ણ સમયે સૂર્યવંશી હાઉસમાં હર્ષવર્ધને પરિવાર સામે પહેલીવાર આર્થિક સંકટનું વાસ્તવિક જ જણાવ્યું. જો વેલમોરાનું રોકાણ ન આવ્યું તો કેટલીક મિલકતો વેચવી પડી શકે છે અને બેન્કો કંપનીની સ્વતંત્રતા પર કડક શરતો લાદી શકે છે. હવે અનન્યા સમજી ચૂકી હતી કે 300 કરોડ આ પરિવાર માટે ભવિષ્યની સગવડ નહીં, વર્તમાનનો શ્વાસ બની ચૂક્યા છે. આરવે તે જ દિવસે ફરી પારિવારિક સંપત્તિ સંબંધિત દસ્તાવેજો પર ચર્ચા કરી. તેણે તેને સામાન્ય કાનૂની વ્યવસ્થા તરીકે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનન્યાએ તેના શબ્દો અતિશય ગોખેલા લાગ્યા. તે બેનિફિશિયલ ઇન્ટરેસ્ટ, પ્રતિનિધિ અધિકાર અને ફેમિલી ટ્રસ્ટ જેવી વાતો સહજતાથી કરી રહ્યો હતો, જ્યારે થોડા મહિના પહેલા સુધી આવા વિષયોમાં તેને કોઈ રસ નહોતો. અનન્યાએ પૂછ્યું કે અચાનક આ વ્યવસ્થાની જરૂર કેમ જણાઈ. આરવે પિતાની ચિંતા અને ભવિષ્યની સુરક્ષાનું કારણ આપ્યું, પરંતુ તેણે સીધું એ ન જણાવ્યું કે પરિવાર તેની સંભવિત સંપત્તિ વિશે શું વિચારે છે. અનન્યાએ તે દિવસે કોઈ સંઘર્ષ ન કર્યો. હવે તે માત્ર પ્રતિક્રિયાઓ જોઈ રહી હતી. તેને સમજાવવા લાગ્યું હતું કે જેટલી જલ્દી તે સવાલો પૂછશે તેટલી જલ્દી લોકો પોતાના જવાબો તૈયાર કરી લેશે. તેથી તેને સત્ય બોલતા પહેલા બીજાને સત્ય છુપાવવાની તક પૂરી આપી જ હતી. વેલમોરાની એક ગુપ્ત બેઠકમાં દેવેશ કપૂરે ઘણા નાણાકીય વ્યવહારો બતાવ્યા, જેમાં બ્લૂમવર્થમાંથી પૈસા એવી સંસ્થાઓ સુધી પહોંચ્યા હતા જેમની વાસ્તવિક પ્રવૃત્તિઓ બહુ મર્યાદિત હતી. હજુ છેતરપિંડીનો પુરાવો નહોતો, પરંતુ તપાસ માટે પૂરતા કારણો હતા. આ પછી કાવ્યાએ બહારની શોધ પર નવી માહિતી આપી. જે સંસ્થાએ વેલમોરા ફાઉન્ડર ટ્રસ્ટની માહિતી એકઠી કરી હતી તેને અગાઉ પણ બ્લૂમબર્ગ તરફથી ચૂકવણી મળી હતી. આ વિશેષ તપાસ કોઈ અંગત વર્કિંગ એકાઉન્ટમાંથી મંજૂર થઈ હતી. નામની અંતિમ પુષ્ટિ ટેકનિકલ કારણોસર બાકી હતી, પરંતુ સમયરેખા લગ્ન પહેલા સુધી જઈ રહી હતી. દેવેશે અનન્યાને પૂછ્યું કે શું તેણે ક્યારે આરવને પોતાના વોટિંગ રાઇટ્સ કે ફાઉન્ડર ટ્રસ્ટ વિશે જણાવ્યું હતું. તેણે સ્પષ્ટ કહ્યું કે ના. આરવ માત્ર એટલું જાણતો હતો કે તે કેટલીક કંપનીઓમાં રોકાણ કરે છે અને ઘણા જૂના બિઝનેસ સંપર્કો ધરાવે છે. સાંજે આરવ દસ્તાવેજોનું નવું સ્વરૂપ લઈને આવ્યો. કેટલીક સ્પષ્ટ કલમો હટી ચૂકી હતી, પણ એક નવી વ્યવસ્થા હજુ પણ ફેમિલી ટ્રસ્ટને ભવિષ્યમાં કેટલાક વ્યાવસાયિક હિતો પર પ્રતિનિધિત્વનો દાવો કરવાનો આધાર આપી શકતી હતી. અનન્યાએ તેને પૂછ્યું કે આવી સ્થિતિ ક્યારે લાગુ થશે. આરવ પોતે તેનો અર્થ યોગ્ય રીતે સમજાવી ન શક્યો. જ્યારે તેણે પોતાના વકીલને દસ્તાવેજ બતાવવાની વાત કરી તો આરવ અસહજ થઈ ગયો અને દલીલ કરી કે પારિવારિક કાગળો કોઈ બહારની વ્યક્તિ સુધી ન જવા જોઈએ. અનન્યા માટે આ જ પ્રતિક્રિયા સૌથી મહત્વની હતી. જો દસ્તાવેજ માત્ર સામાન્ય વૈવાહિક વ્યવસ્થા હતા તો સ્વતંત્ર તપાસથી ડરવાનું કોઈ કારણ નહોતું. તે જ રાત્રે વાતચીતમાં બ્લૂમવર્થના સંકટની વાત નીકળી તો અનન્યાએ પહેલીવાર પૂછ્યું કે આટલી મોટી આર્થિક સમસ્યા તેનાથી કેમ છુપાવવામાં આવી. આરવે તરત જ જાણવા માંગ્યું કે તેને કંપનીની સ્થિતિની માહિતી ક્યાંથી મળી. તેની પ્રતિક્રિયાએ અનન્યાની શંકાને વધુ મજબૂત કરી દીધી. બીજા દિવસે માલતી દેવીએ પણ અલગ રીતે એ જ વિષય ઉઠાવ્યો. તેમણે અનન્યાને પારિવારિક ઘરેણાં બતાવીને વાતચીત શરૂ કરી અને ધીમે ધીમે સમજાવવા લાગી કે લગ્ન માત્ર બે વ્યક્તિઓનો સંબંધ નથી, બે પરિવારોની સંપત્તિ અને જવાબદારીઓનું મિલન પણ છે. અનન્યાએ સીધું પૂછ્યું કે શું આરવે તેમની સાથે દસ્તાવેજોની ચર્ચા કરી છે. માલતી દેવીએ નામ ન લીધું, પરંતુ એટલું કહ્યું કે હર્ષવર્ધન પરિવારના હિતમાં વિચારે છે અને તેમના પર વિશ્વાસ કરવો હોવો જોઈએ. હવે એ સ્પષ્ટ હતું કે યોજના માત્ર પતિની વ્યક્તિગત વિચારસરણી નહોતી. તે જ સાંજે નેહાએ પોતાની બહેનપણીઓ સામે અનન્યાના સમારોહવાળા કપડાં પર મજાક ઉડાવી અને કહ્યું કે તેને બહુ મોંઘો પોશાક પહેરવાની જરૂર નથી, કારણ કે મોટાભાગનો સમય તો તે રસોડામાં અને સર્વિસ એરિયામાં જ રહેશે. અનન્યાએ કોઈ વિરોધ ન કર્યો. તે હવે સમજી ચૂકી હતી કે દરેક પ્રતિક્રિયા નકામી ચર્ચામાં ફેરવાઈ શકે છે. તેનો ઉદ્દેશ્ય કોઈને તરત ચૂપ કરાવવાનો નહીં, વાસ્તવિક ચહેરાઓને પૂરી રીતે ઓળખવાનો હતો. કાવ્યાની આગામી માહિતીએ ઘટનાઓને વધુ ગંભીર બનાવી દીધી. બ્લૂમબર્ગ સાથે જોડાયેલી ડિટેક્ટિવ એજન્સીએ ચૂકવણી કરવાનો સ્ત્રોત લગભગ નક્કી થઈ ચૂક્યો હતો. એક જૂના ઓફિશિયલ એકાઉન્ટમાંથી ફાઉન્ડર ટ્રસ્ટ, ફાઉન્ડર શેર હોલ્ડિંગ અને વાસ્તવિક વોટિંગ કંટ્રોલ પર વારંવાર માહિતી માંગવામાં આવી હતી. દેવેશે સલાહ આપી કે અત્યારે પરિવારના કોઈ સભ્યોનો સામનો ન કરવામાં આવે, કારણ કે તેમને જાણ થતાં જ ડિજિટલ પુરાવા મિટાવી શકાય છે. આ સલાહે અનન્યાને પોતાના જૂના જુયનની યાદો તરફ ધકેલી દીધી. તેને આરવ સાથેની શરૂઆતની મુલાકાતો યાદ આવી, જ્યારે તે સાધારણ રેસ્ટોરન્ટમાં બેસીને એવું કહેતો હતો કે તેને મોટા પરિવારોની ઔપચારિક દુનિયા પસંદ નથી. તે ઈચ્છતો હતો કે કોઈ તેની અટક વિના સમજે. આ જ વાત અનન્યાને તેની નજીક લઈ ગઈ હતી અને હવે એ જ યાદ સૌથી વધુ દર્દ આપવા લાગી હતી, કારણ કે તેને ખબર નહોતી કે તે સમય સુધી આરવ તેના વિશે કેટલું જાણી ચૂક્યો હતો. પોતાની શંકાની પરીક્ષા લેવા માટે અનન્યાએ એક સાંજે સહજતાથી કહ્યું કે તેનું એક જૂનું રોકાણ કદાચ વેચવાનું છે અને તેને મોટી રકમ મળી શકે છે. આરવે તરત જ તેની રકમ જાણવા માંગી. હર્ષવર્ધન જે સામે અખબાર વાંચી રહ્યા હતા તેમણે પણ પ્રશ્ન કર્યો કે તે રોકાણ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે. જ્યારે અનન્યાએ હોસ્પિટાલિટી ઉદ્યોગનો સંકેત આપ્યો
તો હર્ષવર્ધને સીધું વેલમોરાનું નામ લીધું. તેમની પ્રતિક્રિયા અતિશય તીવ્ર હતી. અનન્યાએ વાતને હસીને ટાળી દીધી, પરંતુ અંદરથી તે સમજી ગઈ હતી કે પરિવાર માત્ર સામાન્ય જિજ્ઞાસા નથી ધરાવતો. તે જ સમયે બ્લૂમબર્ગની ઓફિસમાં ફાઇનાન્સ હેડ સુરેશ મહેતા હર્ષવર્ધન સાથે ટકરાઈ રહ્યા હતા. તેમણે ચેતવણી આપી કે વાસ્તવિક જવાબદારીઓને રોકાણકારથી છુપાવી ભવિષ્યમાં ગંભીર પરિણામો લાવી શકે છે. હર્ષવર્ધનનો જવાબ હતો કે દરેક કઠિન આંકડો બતાવવાથી રોકાણકારો ડરી જાય છે. સુરેશે તે તર્ક સ્વીકાર્યો નહીં. તે રાત્રે આરવને હર્ષવર્ધનના સ્ટડી રૂમમાંથી એ જ બ્લુ ફાઇલ સાથે નીકળતો જોઈને અનન્યાની શંકા વધુ વધી ગઈ, જેમાં ફેમિલી ટ્રસ્ટના દસ્તાવેજો રાખવામાં આવતા હતા. પૂછવા પર તેણે કહ્યું કે તેઓ માત્ર સમારોહનું પ્રેઝન્ટેશન જોઈ રહ્યા હતા. અનન્યાએ જાણી જોઈને કહ્યું કે તે ફેમિલી ટ્રસ્ટના દસ્તાવેજો પર સહી કરી શકે છે, પરંતુ પહેલા પોતાના વકીલને બતાવશે. આરવે ફરી ગોપનીયતાની વાત ઉઠાવી. બીજા દિવસે દેવેશે કાગળો જોઈને સ્પષ્ટ કરી દીધું કે આ સામાન્ય વૈવાહિક દસ્તાવેજો નથી. તેમની વ્યાપક વ્યાખ્યા મુજબ ભવિષ્યમાં ફેમિલી ટ્રસ્ટ અનન્યાના અઘોષિત વ્યવસાયિક હિતો પર પ્રતિનિધિત્વનો કાનૂની વિવાદ ઊભો કરી શકતું હતું. માલિકી તરત ન બદલાત, પરંતુ આ જ વ્યવસ્થા કોઈ મોટા હિસ્સાનો લાંબા સમય સુધી વિવાદમાં ગૂંચવી રાખવા માટે પૂરતી હતી. દેવેશે સૌથી મહત્વનો પ્રશ્ન પૂછ્યો કે જો સૂર્યવંશી પરિવારને અનન્યાની મોટી સંપત્તિનો અંદાજ જ ન હતો તો આવી વિશેષ કલમો કેમ બનાવવામાં આવી. અનન્યાએ તે સમયે વેલમોરા તરફથી બ્લૂમબર્ગને વધારાની નાણાકીય વિગતો આપવાની વિનંતી કરાવી. સંલગ્ન સંસ્થાઓ, બેંક ગેરંટી અને વાસ્તવિક દેવાની માહિતી માંગવામાં આવી. બીજા દિવસે હર્ષવર્ધન નાસ્તાના ટેબલ પર નારાજ હતા અને કહી રહ્યા હતા કે વેલમોરા બિનજરૂરી રીતે કઠોર પ્રશ્ન પૂછી રહ્યું છે. માલતી દેવીએ પણ ટિપ્પણી કરી કે મોટા બિઝનેસ ગ્રુપ પોતાની શક્તિ બતાવવા માટે લોકોને હેરાન કરે છે. અનન્યા શાંત રહી. તેને વિડંબના અનુભવાઈ કે એ જ સ્ત્રી વેલમોરાને અહંકારી કહી રહી હતી, જેની વાસ્તવિક અધ્યક્ષ તેમની સામે બેઠી હતી અને જેને તેઓ પૂછ્યા વિના શાકની વાટકી આગળ ધરીને હર્ષવર્ધનને પીરસવાનો સંકેત કરી રહી હતી. તે સરળતાથી તે જ ક્ષણે બધું કહી શકતી હતી, પણ હવે તેને માત્ર સન્માન નહોતું જોઈતું. તેને એ જાણવું હતું કે તેના લગ્ન અને પરિવારની અંદર કેટલું સત્ય બચ્યું છે. સમારોહની તૈયારી સાથે ઘરનું વાતાવરણ વધુ અસામાન્ય થતું ગયું. માલતી દેવીએ નક્કી કર્યું કે વેલમોરાના અધિકારીઓ પહોંચતી વખતે અનન્યા પરિવાર સાથે પ્રવેશદ્વાર પર ઊભી નહીં રહે. તે રસોડામાં રહેશે, જેથી સેવામાં કોઈ કમી ન રહે. અનન્યાએ પૂછ્યું કે શું પરિવારની વહુ હોવાના નાતે તેનું સ્વાગતમાં હોવું યોગ્ય નથી. માલતી દેવીએ તેને જવાબદારીઓનું વિભાજન કહીને ટાળી દીધું. તે જ રાત્રે કાવ્યાની માહિતી આવી કે જૂના ટેકનિકલ રેકોર્ડ્સમાં એ જ ઓફિશિયલ એકાઉન્ટ લગ્નથી કેટલાય મહિના પહેલા વેલમોરાનું સ્ટ્રક્ચર શોધી રહ્યું હતું. અનન્યાએ તારીખ પછી તો ખબર પડી કે સૌથી શોધ ઊંડી તે સમયે થઈ હતી જ્યારે તેની સગાઈ પણ નહોતી થઈ. હવે શંકા માત્ર વર્તમાન લાલચ પૂરતી સીમિત નહોતી. પ્રશ્ન એ હતો કે પ્રેમની શરૂઆત અને આર્થિક તપાસની શરૂઆતમાંથી કઈ પહેલાં થઈ હતી. અનન્યાએ જૂના મેસેજ અને ઈમેલ જોવા શરૂ કર્યા. આરવના શરૂઆતના પ્રશ્નો યાદ આવ્યા. તે કયા રોકાણકારોને ઓળખે છે, કઈ કંપનીઓ સાથે કામ કરી ચૂકી છે, શું તેના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ઊંડા સંપર્કો છે. તે સમયે આ સામાન્ય રસ લાગ્યો હતો. હવે દરેક પ્રશ્ન બે અર્થ આપવા લાગ્યો. છતાં તેણે પોતાની જાતને રોકી. ભાવનાત્મક અર્થઘટન પુરાવો ન બની શકે. તેને નામ જોઈતું હતું. થોડા દિવસો પછી દેવેશે ચૂકવણીની એક જૂની સ્લીપ મોકલી, જે એજન્સીએ વેલમોરા પર માહિતી એકઠી કરી હતી. તેના ખર્ચને બ્લૂમબર્ગની અંદર પારિવારિક વ્યૂહાત્મક સંકલન શીર્ષક હેઠળ નોંધવામાં આવ્યું હતું. આ કોઈ સામાન્ય બિઝનેસ રિસર્ચ નામ નહોતું. અનન્યાએ પહેલીવાર કાવ્યાને સ્પષ્ટ આદેશ આપ્યો કે અંતિમ ટેકનિકલ પુષ્ટિ પછી તેને માત્ર પ્રમાણિત નામ જોઈએ, પછી ભલે તે ગમે તેટલું દર્દનાક કેમ ન હોય. સમારોહના 5 દિવસ પહેલા અંતિમ અહેવાલ આવ્યો. અનન્યાએ એકલા રૂમમાં તેને ખોલ્યો. પહેલી શોધ 11 મહિના પહેલા, બીજી 10 મહિના પહેલા અને ત્રીજી તેની સગાઈની ચર્ચા શરૂ થવાની આસપાસ થઈ હતી. એકાઉન્ટના માલિક તરીકે આરવ સૂર્યવંશીનું નામ નોંધાયેલું હતું. અનન્યા કેટલીય ક્ષણો સુધી તે એક લીટીને જોતી રહી. સૌથી વ્યાપક તપાસ તેમના લગ્નના પૂરા 6 મહિના પહેલા થઈ હતી. તે ક્ષણે તેના મનમાં જૂની સ્મૃતિઓ એક સાથે આવી. તેને તે વ્યક્તિ યાદ આવ્યો જે કહેતો હતો કે તેને પૈસા સાથે કોઈ લેવા દેવા નથી. તે માત્ર સરળ જીવન ઈચ્છે છે. હવે અનન્યાને સમજાતું નહોતું કે પ્રેમ વાસ્તવિક હતો અને પાછળથી લાલચ તેને બગાડ્યો, કે પછી આર્થિક જિજ્ઞાસા પ્રેમ પહેલા જ તેના જીવનમાં પ્રવેશી ચૂકી હતી. તેણે તાત્કાલિક સામનો કરવાને બદલે તમામ જૂના રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો. હવે તેને ઉત્તર જોઈતો હતો, બહાનું નહીં. સવાર થતાં પહેલા તે બાલ્કનીમાં ઊભી રહીને શહેરની ધૂંધળી રોશની જોતી રહી. રૂમમાં સૂઈ રહેલો આરવ એ જ વ્યક્તિ હતો જેને તેણે પોતાનો સૌથી સુરક્ષિત સંબંધ માન્યો હતો. છતાં હવે તેની પ્રોફેશનલ ઓળખ પર થયેલી પહેલી તપાસ તેના જ ખાતામાંથી નીકળી હતી. અનન્યાએ નક્કી કર્યું કે તે સત્યનો સામનો કરશે, પરંતુ ગુસ્સામાં નહીં. તેને વર્ષો સુધી વેલમોરા ચલાવતા શીખ્યું હતું કે જ્યારે બાબત મહત્વની હોય ત્યારે પહેલો જવાબ ઘણીવાર પૂરો સત્ય નથી હોતો. તેથી હવે તે આરવને બોલવા દેશે, પછી દસ્તાવેજો સાથે દરેક વાત મેળવશે. તેની અંદર પત્નીનું દર્દ હતું, પરંતુ તેની ઉપર એક અનુભવી નિર્ણયકર્તાની સાવધાની આવી ચૂકી હતી. આગામી સમારોહ પહેલા તેને એ જાણવું હતું કે તેના લગ્ન કયા પાયા પર ઊભા છે. જો પાયામાં પહેલે જ શંકા છે અને સ્વાર્થ રહેલા હતા,
તો 300 કરોડની ડીલ માત્ર કંપનીનું સંકટ નહીં, તેના અંગત જીવનનો પણ નિર્ણાયક વળાંક બની જશે. બીજી સવારે અનન્યાએ આરવ સાથે લાંબી ચર્ચા ન કરી. તેણે માત્ર વેલમોરા ફાઉન્ડર ટ્રસ્ટનું નામ લઈને પૂછ્યું કે તેણે આના વિશે પહેલીવાર ક્યારે સાંભળ્યું હતું. આટલા નાના પ્રશ્ન પર તેનો ચહેરાનો બદલાતો રંગ જ પહેલો ઉત્તર હતો. તેણે શરૂઆતમાં સામાન્ય બિઝનેસ સ્ટડીની વાત કરી, પરંતુ અનન્યાએ લગ્નના 6 મહિના પહેલાની તારીખ સામે મૂકી દીધી. આ પછી આરવનો બચાવ નબળો પડવા લાગ્યો. તેણે સ્વીકાર્યું કે શરૂઆતની મુલાકાતો દરમિયાન તેને અનન્યાના ઘણા જૂના સંપર્કો વેલમોરા સાથે જોડાયેલા મળ્યા હતા. એક જૂના કોન્ફરન્સ રેકોર્ડમાં તેની ઓળખ પણ વેલમોરાની શરૂઆતની કંપનીના એક ઈમેલ એડ્રેસ સાથે જોડાયેલી હતી. તેણે આ માહિતી હર્ષવર્ધનને જણાવી અને હર્ષવર્ધને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન કરવાનું સૂચન કર્યું. આરવનો દાવો હતો કે તેણે શરૂઆતમાં તેને માત્ર પારિવારિક સાવચેતી માની હતી, પરંતુ તે પોતે જાણતો હતો કે હવે આ સ્પષ્ટતા કેટલી પોકળ સંભળાય છે. અનન્યાએ તેની સાથે દલીલ કરવાને બદલે આગળનું સત્ય જણાવવા કહ્યું. આરવે સ્વીકાર્યું કે તપાસની એ સાબિત નહોતું થયું કે અનન્યા વેલમોરાની વાસ્તવિક નિયંત્રક છે. તેમને માત્ર જૂના રેકોર્ડ્સમાં એ વર્મા નામનો સ્થાપક સંબંધ મળ્યો હતો અને પાછળથી મોટા ભાગના વોટિંગ અધિકારો ફાઉન્ડર ટ્રસ્ટ ચાલ્યા ગયા હતા. હર્ષવર્ધનની શંકા એ કારણે વધી કે અનન્યા ઘણા વ્યાવસાયિક સંપર્કો પ્રત્યે પ્રભાવશાળી હતા, પરંતુ જાહેર રીતે તેનું નામ ક્યાંય આગળ દેખાતું નહોતું. આરવે એ પણ કહ્યું કે તે સમયગાળામાં તે ખરેખર અનન્યાને પ્રેમ કરવા લાગ્યો હતો અને લગ્નનો નિર્ણય માત્ર સંપત્તિના કારણે નહોતો લીધો. અનન્યાએ તેને પૂછ્યું કે જો પ્રેમ સાચો હતો તો તપાસની વાત છુપાવી કેમ. આરવે સ્વીકાર્યું કે તેને ડર હતો કે સત્ય ખબર પડતા જ તેને છોડી દેશે. અનન્યાએ શાંત સ્વરે કહ્યું કે કોઈને ગુમાવવાના ડરમાં સત્ય છુપાવવું એ પણ વિશ્વાસઘાતની શરૂઆત હોઈ શકે છે. વાત આગળ વધી તો આરવે લગ્ન પછીની ઘટનાઓ પણ સ્વીકારી. બ્લૂમબર્ગનું સંકટ ઘેરાયું, દેવું વધ્યું અને હર્ષવર્ધને ફરી અનન્યાની સંભવિત સંપત્તિનો ઉલ્લેખ શરૂ કર્યો. પહેલા તેને પારિવારિક સુરક્ષા કહેવામાં આવી, પછી ટ્રસ્ટના કાગળો તૈયાર થવા લાગ્યા. આરવે દાવો કર્યો કે તેણે ક્યારેય અનન્યાની સંપત્તિ છીનવી લેવાની યોજના નહોતી બનાવી, પરંતુ તે દસ્તાવેજ તેની પાસે લઈને આવ્યો હતો અને તેને સંપૂર્ણ માહિતી આપ્યા વિના સહી કરવા પર કહ્યું હતું. અનન્યાએ આ જ વિરોધાભાસ તરફ ધ્યાન દોર્યું. માણસ પોતાના મનમાં ગમે તેટલો પોતાને નિર્દોષ માને, તેના કર્મો અલગ વાર્તા કહે છે. આરવનો અપરાધ કદાચ ષડયંત્ર રચવામાં નહોતો. દરેક મહત્વની ક્ષણે પિતાનો વિરોધ ન કરવામાં આવતો. તે ખોટી બાબત સાથે અસમત હતો, પરંતુ એટલો નહીં કે તેને રોકી શકે. અનન્યાએ પહેલીવાર સ્પષ્ટ દેખાયું કે આ જ નબળાઈ તેમના લગ્નની સૌથી મોટી તિરાડ બની ચૂકી છે. તે વાતચીત પછી અનન્યા સીધી વેલમોરાની ખાનગી ઓફિસે પહોંચી. ત્યાં પ્રવેશતા જ વાતાવરણ અલગ હતું. કોઈ તેને રસોડાની વ્યવસ્થા યાદ નહોતું અપાવી રહ્યું, કોઈ તેના કામને માત્ર શોખ નહોતું ગણી રહ્યું. વરિષ્ઠ અધિકારીઓ તેને જોઈને સન્માનપૂર્વક ઊભા થયા અને તેણે બધાને સામાન્ય રીતે કામ ચાલુ રાખવાનો સંકેત આપ્યો. કાવ્યાએ જૂના સ્થાપક દસ્તાવેજો તેની સામે મૂક્યા. વર્ષો પહેલા વેલમોરા માત્ર એક નાની કેટરિંગ સર્વિસ હતી. શરૂઆતના તબક્કામાં અનન્યા પોતે સપ્લાયર સાથે વાત કરતી, કર્મચારીઓના પગારની વ્યવસ્થા જોતી અને નવા કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંબી મુસાફરીઓ કરતી હતી. ધીમે ધીમે સંસ્થાએ રેસ્ટોરન્ટ, મોટા આયોજનો અને હોટલ મેનેજમેન્ટના પ્રવેશ કર્યો. બહારનું રોકાણ આવ્યા પછી પણ અનન્યાએ વોટિંગ નિયંત્રણ ફાઉન્ડરના ટ્રસ્ટમાં સુરક્ષિત રાખ્યું. તેના પદની તાકાત કોઈ વારસાની ભેટ નહોતી, તે વર્ષોની મહેનતની બની હતી. કાવ્યાએ બહારની તપાસની આખી સમયરેખા સામે મૂકી. શરૂઆતની ટેકનિકલ મંજૂરી આરવના ઓફિશિયલ એકાઉન્ટમાંથી થઈ હતી, પરંતુ પછીથી ઘણી તપાસનો ખર્ચ હર્ષવર્ધનની ઓફિસના વિશેષ બજેટમાંથી ગયો હતો. દેવેશે જૂના પેમેન્ટ્સ અને મેસેજ બતાવ્યા, જેમાં માત્ર વ્યાવસાયિક માહિતી જ નહીં, અનન્યાની પારિવારિક પૃષ્ઠભૂમિ, લગ્નની સંભાવના અને સંભવિત સંપત્તિ સુધી શોધવાના નિર્દેશ હતા. આ જાણીને વાર્તાનું કેન્દ્ર બદલાઈ ગયું. આરવ સહભાગી હતો, પરંતુ પહેલી યોજના તેની નહોતી. હર્ષવર્ધને બહુ પહેલા એ શંકા પાડી લીધી હતી કે અનન્યા જેટલી સાધારણ દેખાય છે તેટલી છે નહીં. તેમણે પોતાના પુત્રના સંબંધને એક સંભવિત આર્થિક તકની જેમ જોવાનું શરૂ કરી દીધું. અનન્યા માટે આ જ તથ્ય સૌથી વધુ અપમાનજનક હતું, કારણ કે અહીં તેની સંપત્તિ પહેલા તેનું અંગત જીવન તપાસવાનો વિષય બનાવી દેવામાં આવ્યું હતું. આ જ બેઠકમાં નાણાકીય તપાસનું નવું પાસું ખુલ્યું. બ્લૂમબર્ગની 3 સહાયક કંપનીઓમાં ભારે રકમ એવા ખર્ચાઓમાં ગઈ હતી જેનું સ્પષ્ટ વ્યવસાયિક કારણ નહોતું. એક રિઝોર્ટ પ્રોજેક્ટ માટે લેવાયેલા પૈસા બીજી સંસ્થાના જૂના દેવા ચૂકવવામાં વપરાયા હતા. કેટલીક ચૂકવણી વર્ષોથી બાકી કન્સલ્ટિંગના નામે નોંધાયેલી હતી. દેવેશે સાવધાનીથી કહ્યું કે ગેરવહીવટી અને જાણી જોઈને કરેલી છેતરપિંડી અલગ બાબતો છે. બંને વચ્ચેની સીમા પુરાવાઓથી નક્કી થશે. અનન્યાએ પૂછ્યું કે કંપનીના ફાઇનાન્સ હેડ સુરેશ મહેતાને વાસ્તવિક સ્થિતિની જાણ હશે કે નહીં. કાવ્યાનો અંદાજ હતો કે આટલા મોટા તફાવતો તેમનાથી સંપૂર્ણપણે છુપાવવા મુશ્કેલ હશે. જો કે હર્ષવર્ધન કેટલાક વ્યવહારો સીધા પોતાની ઓફિસમાંથી નિયંત્રિત કરી શકતા હતા. અનન્યાએ સુરેશ સાથે વ્યક્તિગત રીતે મળવાનો નિર્ણય કર્યો. હવે તેને પરિવારના શબ્દો કરતાં કંપનીના આંતરિક રેકોર્ડ પર વધુ વિશ્વાસ કરવાનો હતો. સુરેશ એક જૂના બિઝનેસ લાઉન્જમાં પહોંચ્યા તો અનન્યાને જોઈને ચોંકી ગયા. તેઓ તેને માત્ર આરવની પત્ની તરીકે ઓળખતા હતા. અનન્યાએ ઔપચારિકતાઓ લાંબી ન ખેંચી. તેણે બ્લૂમબર્ગના 2 નાણાકીય અહેવાલો સામે રાખ્યા અને પૂછ્યું
કે એક જ કંપનીના આંકડા અલગ કેમ છે. સુરેશ પહેલા સાવચેત રહ્યા અને એકાઉન્ટિંગની વિવિધ પદ્ધતિઓની વાતો કરતા રહ્યા, પરંતુ જ્યારે અનન્યાએ એક નિષ્ક્રિય સંસ્થામાં 24 કરોડના શંકાસ્પદ ખર્ચનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમનું વલણ બદલાઈ ગયું. થોડી વાર પછી તેમણે સ્વીકાર્યું કે બ્લૂમબર્ગની વાસ્તવિક સ્થિતિ ગયા વર્ષથી સાર્વજનિક રજૂઆત કરતાં ક્યાંય વધુ ખરાબ છે. હર્ષવર્ધને પ્રોજેક્ટ રોકવાને બદલે નવી લોનથી જૂના ખાડા પૂરવાનો પ્રયાસ કર્યો હતો. સુરેશે ઘણી વખત સંપૂર્ણ વિગતો બોર્ડ ઓફ ડિરેક્ટરને સમક્ષ મૂકવાની સલાહ આપી હતી, પરંતુ તેમની વાત સાંભળવામાં ન આવી. બીજા દિવસે સુરેશ એક સુરક્ષિત પેન ડ્રાઈવ લઈને આવ્યા. તેમણે જણાવ્યું કે તેમને કેટલાક જૂના મેસેજ અને ડ્રાફ્ટ રિપોર્ટ્સની પોતાની સુરક્ષા માટે સાચવી રાખ્યા હતા, કારણ કે તેમને ડર હતો કે સંકટ વધતા આખી જવાબદારી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પર ઢોળી દેવામાં આવશે. રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું કે હર્ષવર્ધન ઘણી મુશ્કેલ જવાબદારીઓની રોકાણ રજૂઆતમાંથી બહાર રાખવાના નિર્દેશ આપતા રહ્યા હતા. તે જ પેન ડ્રાઈવમાં એક અલગ ફોલ્ડર હતું, જેનો વિષય પારિવારિક વ્યૂહાત્મક વ્યવસ્થા હતો. તેમાં અનન્યાની સંભવિત સંપત્તિનો અંદાજ, વેલમોરા ફાઉન્ડર ટ્રસ્ટનું માળખું અને લગ્નના માધ્યમથી ભવિષ્યમાં તેના હિતો પર પ્રભાવ પાડવાના કાનૂની માર્ગોની ચર્ચા હતી. અનન્યા લાંબા સમય સુધી તે દસ્તાવેજને જોતી રહી. હવે તેને સ્પષ્ટ હતું કે કોઈએ તેના લગ્ન અને તેની સંભવિત સંપત્તિને એક જ વ્યૂહાત્મક યોજનાની અંદર મૂકી દીધા હતા. તે રાત્રે જે ફરી આરવ સામે બેઠી, આ વખતે તેને દલીલ કરવાને બદલે દસ્તાવેજો સામે મૂકી દીધા. આરવ પહેલા જ પાના પરથી સમજી ગયો કે છુપાવવા માટે બહુ ઓછું બચ્યું છે. તેણે સ્વીકાર્યું કે હર્ષવર્ધનને અનન્યામાં રસ તેના કરતાં પહેલાં પણ લેવાનું શરૂ કર્યું હતું. એક ઇન્ડસ્ટ્રી ડિનરમાં તેમણે અનન્યાને એક મોટા હોટેલ ઇન્વેસ્ટર સાથે અત્યંત પરિચિત રીતે વાત કરતા જોઈ હતી. તે સમયે તેમને શંકા ગઈ કે તેની વાસ્તવિક બિઝનેસ પહોંચ તેના જણાવેલા જીવન કરતાં ઘણી મોટી છે. શરૂઆતની શોધ આરવના વિભાગીય નેટવર્કથી થઈ, પરંતુ તેણે પાછળથી પોતે રિપોર્ટ્સ વાંચ્યા અને વધારાની તપાસ રોકવાને બદલે તેને આગળ વધવા દીધી. તે યોજનાનો સર્જક નહોતો, છતાં તેણે પોતાને તેનાથી અલગ પણ ન રાખ્યો. અનન્યાને આ જ કબૂલાત જોઈતી હતી. સત્ય હવે વધુ જટિલ હતું, પરંતુ ઓછું દર્દનાક નહોતું. બીજી સવારે તેણે હર્ષવર્ધનને ચેતવણી આપ્યા વિના પરખ્યા. નાસ્તા પર તેણે કહ્યું કે તેને ટૂંક સમયમાં કોઈ મોટા હોસ્પિટાલિટી ઇન્વેસ્ટમેન્ટમાં ભૂમિકા મળી શકે છે. હર્ષવર્ધને તરત જ જાણવા મળ્યું કે કઈ કંપનીમાં. તેને ગોપનીયતાનો હવાલો આપ્યો તો તેમણે સલાહ આપી કે પત્નીએ પોતાના પતિથી બિઝનેસની વાતો ન છુપાવવી જોઈએ. અનન્યાએ અંદરથી આ વિડંબના અનુભવી. એ જ વ્યક્તિ તેને પારદર્શિતાનો પાઠ ભણાવી રહ્યો હતો, જેણે મહિનાઓથી તેની પૃષ્ઠભૂમિની ગુપ્ત તપાસ કરાવી અને પોતાની કંપનીનું દેવું તેનાથી છુપાવ્યું. તેને કોઈ વિવાદ ન કર્યો. હવે તેનો ઉદ્દેશ્ય સમારોહ સુધી તમામ પક્ષોને પૂરી તક આપવાનો હતો. વેલમોરાની ઇન્વેસ્ટમેન્ટ કમિટીના મોટાભાગના સભ્યો ડીલ રોકવા માંગતા હતા, પરંતુ અનન્યાએ કહ્યું કે અંતિમ પ્રેઝન્ટેશન જોયા વિના નિર્ણય નહીં થાય. જો હર્ષવર્ધન સાચા આંકડા સામે મૂકે છે તો તેનો અર્થ એ થશે કે તેમણે અંતિમ ક્ષણે સત્ય પસંદ કર્યું છે. કાવ્યાએ એકાંતમાં અનન્યાને તેના લગ્ન વિશે પૂછ્યું. અનન્યાએ સ્વીકાર્યું કે તે હજુ પણ નક્કી નથી કરી શકતી કે આરવ સાથેનો સંબંધ સંપૂર્ણપણે સમાપ્ત થવો જોઈએ કે નહીં. તે તેમની દરેક જૂની છળને જૂઠી નહોતી માની શકતી. ઘણી યાદો વાસ્તવિક હતી અને સંભવ હતું કે પ્રેમ પણ સાચો રહ્યો હોય, પરંતુ તેને હવે એ સમજાયું કે પ્રેમ માત્ર લાગણીનું નામ નથી. મુશ્કેલ નિર્ણયોમાં વ્યક્તિ કયા પક્ષે ઊભો રહે છે તે જ તેના પ્રેમની ઊંડાઈ સાબિત કરે છે. આરવે વારંવાર પત્નીના દર્દને સમજ્યું, છતાં પરિવારની સગવડ પસંદ કરી. તે ગુનેગાર જેવો કઠોર નહોતો, પરંતુ સાહસી પણ નહોતો. અનન્યાએ કાવ્યાને કહ્યું કે કદાચ આ સૌથી મુશ્કેલ પ્રકારનો વિશ્વાસઘાત હોય છે, જ્યારે સામેવાળો ખરાબ માણસ નથી હોતો, છતાં તે તમને દરેક મહત્વના વળાંક પર એકલા છોડી દે છે. સમારોહની આગલી રાત્રે સુરેશે નવી માહિતી આપી. હર્ષવર્ધને અંતિમ પ્રેઝન્ટેશન તૈયાર કરાવ્યું હતું અને તેમાં 2 મહત્વની જવાબદારીઓ ફરી હટાવી દેવામાં આવી હતી. જે જૂની મૂડીનો મોટો હિસ્સો જૂના દેવા ચૂકવવામાં જવાનો હતો, તેને વિસ્તરણના નામે દર્શાવવામાં આવ્યો. અનન્યાએ દસ્તાવેજોની નકલો સુરક્ષિત કરાવી લીધી. હવે હર્ષવર્ધનને સમારોહમાં છેલ્લી તક મળવાની હતી. જો તેઓ એ જ અધૂરા આંકડાઓનું પુનરાવર્તન કરે તો આ ભૂલ નહીં, જાણી જોઈને લીધેલો નિર્ણય ગણાશે. આ જ સમયે કાવ્યાએ પૂછ્યું કે સમારોહમાં જો સ્થિતિ બગડે છે તો તે અનન્યાને કયા પદથી સંબંધિત કરે. અનન્યાએ લાંબો વિચાર કર્યા પછી કહ્યું કે જો ઓળખ છુપાવવી તેના સન્માનની વિરુદ્ધ જવા લાગે તો તે ક્ષણે કાવ્ય માત્ર સત્ય બોલે. તેને કોઈ નાટકીય જાહેરાતની જરૂર નહોતી, પરંતુ હવે તે પોતાની નાની બતાવીને બીજાની સગવડ જાળવી રાખવાની નહોતી. ફોન મૂક્યાની થોડી વાર પછી સુરેશ પોતે સૂર્યવંશી હાઉસ પહોંચ્યા. તેમની પાસે એક જૂનો ગુપ્ત મેમોરેન્ડમ હતો, જે અગાઉ મળેલા રેકોર્ડ્સમાં સામેલ નહોતો. તેના પર હર્ષવર્ધન અને ગૌરવ સક્સેનાના ટૂંકાક્ષરો શબ્દ હતા, જ્યારે ત્રીજા ટૂંકાક્ષરો કોઈ હદને જૂના કાનૂની સલાહકાર સાથે મેળ ખાતા હતા. પ્રારંભિક અંદાજ દેવેશ કપૂર તરફ ઇશારો કરી રહ્યો હતો. આ અનન્યા માટે નવો આંચકો હતો, કારણ કે દેવેશ હવે તેનો સૌથી વિશ્વાસુ વકીલ હતો. તેણે તરત જ કોઈ નિષ્કર્ષ કાઢવાને બદલે દસ્તાવેજની સ્વતંત્ર તપાસ કરાવી. બીજા દિવસે ખબર પડી કે દેવેશની જૂની લો ફર્મ વર્ષો પહેલા બ્લૂમબર્ગના એક અલગ કેસમાં સલાહ આપી ચૂકી હતી. તેણે તે સમયે એક સામાન્ય કાનૂની માળખા પર ટિપ્પણી કરી હતી, પરંતુ વાસ્તવિક વ્યક્તિ તરીકે અનન્યાનું નામ તેનામાં છુપાવવામાં આવ્યું હતું. પાછળથી જ્યારે તેને સંદર્ભ સમજાયો ત્યારે તેને લિખિત વાંધો નોંધાવ્યો હતો.
તેમ છતાં દેવેશની ભૂલ પૂરી નહોતી થઈ. તેણે અનન્યાનો વકીલ બનતી વખતે આ જૂનો સંબંધ પોતે જાહેર નહોતો કર્યો. અનન્યાએ તેને સ્પષ્ટ કહ્યું કે કેટલીક હકીકતો ખોટું કામ સાબિત નથી કરતી, પરંતુ છુપાવેલી માહિતી વિશ્વાસને નબળો જરૂર કરે છે. દેવેશે બહાનું બનાવ્યા વિના પોતાની ચૂક સ્વીકારી અને જૂના તમામ રેકોર્ડ તેની સામે ખોલી દીધા. તેનાથી સાબિત થયું કે સંપત્તિ નિયંત્રણની અંતિમ યોજના હર્ષવર્ધન અને ગૌરવ સક્સેનાએ આગળ વધારી હતી. દેવેશે શરૂઆતની કાનૂની સંભાવના પર માત્ર મર્યાદિત ટિપ્પણી કરી હતી અને પાછળથી તેનાથી અલગ થઈ ગયો હતો. આ ઘટનાએ અનન્યાને વધુ એક બોધપાઠ આપ્યો. પારિવારિક સંબંધ હોય કે વ્યાવસાયિક સંબંધ, વિશ્વાસ માત્ર વફાદારીથી નહીં, પારદર્શિતાથી પણ બને છે. હવે સમારોહમાં જતા પહેલા તેની સામે લગભગ આખું ચિત્ર સ્પષ્ટ હતું. બાકી માત્ર એ જોવાનું હતું કે હર્ષવર્ધન છેલ્લી વાર કયો રસ્તો પસંદ કરે છે. સમારોહની પૂર્વ સંધ્યાએ માલતી દેવી આખા ઘરની વ્યવસ્થામાં લાગેલા હતા. તેઓ વારંવાર અનન્યાને થાળી પકડાવવા, ચાલવા અને સર્વિસ સિક્વન્સ યાદ રાખવા કહેતા હતા. આરવ દૂરથી આ બધું જોતો રહ્યો અને તેના ચહેરા પર અપરાધ ભાવ સ્પષ્ટ હતો. એક ક્ષણ એવી આવી જ્યારે તેણે માતાને કહ્યું કે અનન્યાને પણ મુખ્ય ટેબલ પર બેસવું જોઈએ, પરંતુ માલતી દેવીએ તેને પરવાનગી, પરંપરા અને મહત્વના અતિથિઓ સામે શિસ્તની વાત કહીને રોકી દીધો. આરવ ફરી શાંત થઈ ગયો. અનન્યાએ તે નાના દ્રશ્યોમાં આખા લગ્નનો સાર જોઈ લીધો. તેનો પતિ વિરોધ કરવાની ઈચ્છા રાખતો હતો, પરંતુ વિરોધની કિંમત ચૂકવવાની હિંમત નહીં. તે જ રાત્રે તેણે કાવ્યાને અંતિમ નિર્દેશ આપ્યા કે બીજા દિવસે કોઈ પણ નિર્ણય માત્ર દસ્તાવેજ અને વર્તનના આધારે થશે. જો બ્લૂમબર્ગ સત્ય રજૂ કરશે તો બિઝનેસ વાટાઘાટો ચાલુ રહી શકે છે. જો જૂઠનું પુનરાવર્તન થશે તો ડીલ રદ કરવામાં આવશે. આગલી સવારે અનન્યા ખૂબ વહેલી ઉઠી. સૂર્યવંશી હાઉસ હજુ શાંત હતું. તેણે બગીચા તરફ જોતા જોતા છેલ્લા એક વર્ષના દરેક નાના અપમાનને યાદ કર્યું. ચા, ખાલી ખુરશી, મહેમાનો સામે સેવા, તેના કામ પર હાસ્ય, દસ્તાવેજો પર દબાણ અને આરવનું સતત મૌન. તેને સમજાયું કે આજની સાંજ માત્ર તેની સાચી ઓળખ પ્રગટ કરવાની તક નથી. અસલી પ્રશ્ન એ છે કે શું તું એ જૂની ભૂમિકામાં રહેવાનું ચાલુ રાખશે, જેમાં બીજાની સગવડ માટે પોતાના અસ્તિત્વને નાનું કરતી રહી છે. તેણે ન તો કોઈ બદલાની યોજના બનાવી, ન તો કોઈની જાહેરમાં અપમાનિત કરવાનો નિર્ણય કર્યો. તેણે માત્ર એટલું નક્કી કર્યું કે જો મર્યાદા ફરી ઓળગાશે તો આ વખતે તે ચૂપ નહીં રહે. આ જ નિર્ણય આવનારી રાતને બદલી નાખવાનો હતો. સમારોહની સાંજ સૂર્યવંશી હાઉસ રોશની, ફૂલો અને મોંઘી સજાવટથી ઝગમગી રહ્યું હતું. બહાર ઉભેલી ગાડીઓ પરથી એ સ્પષ્ટ હતું કે શહેરના પ્રભાવશાળી ઉદ્યોગપતિઓ અને બેંક અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. માલતી દેવી ઘેરા રંગની સાડીમાં મહેમાનનું સ્વાગત કરી રહ્યા હતા. નેહા દરેક સુંદર દ્રશ્યની તસવીર લઈ રહી હતી અને હર્ષવર્ધન સતત ઘડિયાળ જોઈ રહ્યા હતા. આરવ ઔપચારિક પ્રેઝન્ટેશનની નકલો લઈને અધિકારીઓ વચ્ચે ફરી રહ્યો હતો. બીજી તરફ અનન્યાએ સમારોહ શરૂ થતાં પહેલા જ રસોડાના વિસ્તારમાં મોકલી દેવામાં આવી. પ્રોફેશનલ કેટરિંગ સ્ટાફ પૂરી સંખ્યામાં હાજર હતો, પરંતુ માલતી દેવીનો આગ્રહ હતો કે પહેલી સેવા ઘરની વહુ કરશે. અનન્યાએ કોઈની સાથે દલીલ ન કરી. હવે તે સાંજને અપમાનની જેમ નહીં, એક અંતિમ કસોટીની જેમ જોઈ રહી હતી. તે જાણવા માંગતી હતી કે જ્યારે પરિવારને છેલ્લી તક મળશે ત્યારે તેઓ સન્માન અને સત્યમાંથી કોને પસંદ કરશે. વેલમોરાની વરિષ્ઠ ટીમ બરાબર નિર્ધારિત સમયે પહોંચી. કાવ્યા સામે ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્સ અને લીગલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હતા. હર્ષવર્ધને ઉષ્માભેર સ્વાગત કર્યું અને પોતાના પરિવારની આતિથ્ય પરંપરા પર ગર્વ વ્યક્ત કર્યો. કાવ્યાની નજર તરત જ અનન્યાને શોધવા લાગી. થોડી જ મિનિટોમાં અનન્યા વેલકમ ડ્રિંક્સની થાળી લઈને હોલમાં આવી તો કાવ્યાનો ચહેરો ક્ષણભર માટે બદલાઈ ગયો. તેણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી, કારણ કે અગાઉથી નિર્દેશ હતો કે અનન્યાના ઇશારા વિના તેની ઓળખ જાહેર નહીં કરવામાં આવે. માલતી દેવીએ જાતે અનન્યાને કાવ્યા સામે મોકલી. કાવ્યાએ ડ્રિંક લેતા એટલું બધું સન્માન દર્શાવ્યું કે આસપાસના બે વેલમોરા અધિકારીઓ પણ અસહજ થઈ ગયા. હર્ષવર્ધને તેને પોતાની પારિવારિક સંસ્કૃતિની સફળતા માની લીધી. તેમને લાગ્યું કે વહુની નમ્ર સેવાથી મોટી કંપની પર સારી છાપ પડશે. તેમને ખબર નહોતી કે તેમની સામે ઉભેલી સ્ત્રી જ તે કંપનીની અંતિમ નિર્ણય કરતા છે. થોડીવાર પછી બિઝનેસ પ્રેઝન્ટેશન શરૂ થયું. હર્ષવર્ધને બ્લૂમબર્ગના ગૌરવશાળી ઇતિહાસ, વેડિંગ વેન્યુઝ, રિઝોર્ટ અને ભવિષ્યની યોજનાઓનું વિગતવાર વર્ણન કર્યું. શરૂઆતનો ભાગ પ્રભાવશાળી હતો. અનન્યા પાછળ ઊભા રહીને શાંત ભાવે બધું જોતી રહી. પછી એક આર્થિક આંકડાઓનો વારો આવ્યો. સ્ક્રીન પર એ જ સંખ્યાઓ દર્શાવવામાં આવી જેના વિશે સુરેશે પહેલા ચેતવણી આપી હતી. બે મહત્વની જવાબદારીઓ ગાયબ હતી. લોન ચૂકવણીનું વાસ્તવિક દબાણ ઓછું બતાવવામાં આવ્યું હતું અને રોકાણની જરૂરિયાતને વિસ્તરણની મૂડી તરીકે રજૂ કરવામાં આવી હતી. હર્ષવર્ધને સત્ય બોલવાની છેલ્લી તક મળી હતી અને તેમણે ફરી સગવડ પસંદ કરી. કાવ્યાએ સંલગ્ન કંપનીઓ અને જૂની લોન પર સીધા પ્રશ્નો કર્યા. હર્ષવર્ધને દરેક પ્રશ્નનો અડધો જવાબ આપ્યો. આરવ ત્યાં જ હાજર હતો અને તે વાસ્તવિક સ્થિતિ જાણતો હતો, પરંતુ તેણે પ્રેઝન્ટેશન રોકવાનો પ્રયાસ ન કર્યો. અનન્યાએ દૂરથી તેને જોયો અને તેની અંદર બચેલી આશા વધુ નબળી પડી ગઈ. પ્રેઝન્ટેશન પૂરું થતાં હર્ષવર્ધને 300 કરોડના પ્રસ્તાવને બંને સંસ્થાઓના ભવિષ્યની ઐતિહાસિક તક ગણાવી. તેમના મતે આ રોકાણથી બ્લૂમબર્ગ આખા ઉત્તર ભારતમાં વિસ્તરણ કરી શકશે. કાવ્યાએ તાત્કાલિક કોઈ સંમતિ ન આપી અને માત્ર એટલું કહ્યું કે અંતિમ નિર્ણય વિગતવાર સમીક્ષા પછી થશે. આ પછી ભોજનની જાહેરાત થઈ. મુખ્ય ટેબલ પર પ્રભાવશાળી અતિથિઓ માટે જગ્યા હતી.
પરંતુ અનન્યા માટે કોઈ ખુરશી રાખવામાં આવી નહોતી. માલતી દેવીએ ચાંદીની મોટી થાળી તેની તરફ લંબાવી અને મુખ્ય અતિથિઓને શરૂઆતનું ભોજન પીરસવા કહ્યું. આ વખતે અનન્યાએ પહેલીવાર બધાની સામે શાંત રીતે પૂછ્યું કે આટલા બધા સ્ટાફ હોવા છતાં શું તે પરિવાર સાથે બેસી શકે છે? પ્રશ્ન બહુ સામાન્ય હતો, પરંતુ માલતી દેવીએ તેને અધિકાર સામેનો પડકાર માની લીધો. તેમણે કડક અવાજે કહ્યું કે સારી વહુ સેવામાંથી પાછી નથી હટતી અને દરેક વ્યક્તિએ ઘરમાં પોતાની ભૂમિકા સમજવી જોઈએ. નેહાએ વાતાવરણ હળવું કરવાના નામે એ જ જૂની મજાક દોહરાવી કે અનન્યા કરતાં સારી સેવા કોણ કરી શકે? કેટલાક લોકો અસહજ થઈને હસ્યા. કાવ્યાની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ હતો, છતાં તેણે અનન્યાના નિર્દેશનું સન્માન કર્યું. અનન્યાએ આરવ તરફ જોયું. તેણે કોઈ નાટકીય બચાવની જરૂર નહોતી. માત્ર એટલું જોઈતું હતું કે તે એકવાર સ્પષ્ટપણે કહે કે તેની પત્ની મહેમાનો સાથે બેસશે. આરવે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હર્ષવર્ધને હળવા ઇશારાથી તેને રોકી દીધો. તે ફરી શાંત થઈ ગયો. તે એક ક્ષણે અનન્યાની અંદર મહિનાઓથી ખેંચાયેલી મર્યાદા તૂટી ગઈ. તેને થાળી લઈ લીધી, 2 ડગલા ચાલી અને આરસ પહાડના લાંબા ટેબલ પાસે રોકાઈને તેને કિનારે મૂકી દીધી. જ્યારે ભારે થાળી નમી અને પ્લેટો પડવા લાગી ત્યારે તે ઘટના માત્ર વાસણોનું તૂટવું નહોતી, તે તેના લાંબા મૌનનો અંત હતો. અનન્યાએ માલતી દેવી તરફ જોઈને સ્પષ્ટ કર્યું કે સેવા કરવી તેને અપમાનજનક નથી લાગતી, પરંતુ કોઈને તેની ઈચ્છા વિરુદ્ધ માત્ર તેની સામાજિક સ્થિતિના આધારે દાસીની જેમ ઊભી રાખવી એ અપમાન છે. તેણે કહ્યું કે તે આ ઘરની વહુ છે, ખરીદેલી નોકરાણી નથી, અને હવે તેના મૌનને સંમતિ ન સમજવામાં આવે. માલતી દેવી આ જાહેર વિદ્રોહ અસહ્ય લાગ્યો. તેમણે કહ્યું કે જો અનન્યા પરિવારની પરંપરા સ્વીકારતી નથી તો તેણે રૂમમાં જતું રહેવું જોઈએ. હર્ષવર્ધને આરવને પત્નીને ત્યાંથી હટાવવાનો આદેશ આપ્યો. અનન્યાએ પતિ તરફ જોઈને મહિનાઓની વાતો એકસાથે સામે મૂકી દીધી. સાસુનું અપમાન, સસરાની ગુપ્ત તપાસ, શંકાસ્પદ દસ્તાવેજો અને આજે રજૂ કરવામાં આવેલા અધૂરા આર્થિક આંકડા. છેલ્લી વાત સાંભળતા જ હર્ષવર્ધનનો ચહેરો ફીકો પડી ગયો, કારણ કે હવે અંગત વિવાદ સીધો બિઝનેસ સિક્રેટ સુધી પહોંચી ચૂક્યો હતો. ત્યારે જ કાવ્યા પોતાની ખુરશી પરથી ઊભી થઈ અને પૂરા સન્માન સાથે અનન્યા પાસે ગઈ. તેણે ઔપચારિક રીતે જણાવ્યું કે રોકાણ રોકાવાના દસ્તાવેજો ચેરપર્સન અનન્યા વર્માની મંજૂરી માટે તૈયાર છે. આ શબ્દો સાંભળતા જ આંખો સ્તબ્ધ થઈ ગયો. માલતી દેવીને લાગ્યું કદાચ તેમને ખોટું સાંભળ્યું છે. નેહાએ અવિશ્વાસથી અનન્યા અને કાવ્યાને જોયા. હર્ષવર્ધનની આંખોમાં પહેલા આંચકો, પછી ભય દેખાયો. આરોએ માથું ઝુકાવી લીધું, કારણ કે તે જાણતો હતો કે જે સત્યને પરિવાર મહિનાઓથી શોધી રહ્યો હતો તે હવે બધાને સામે ઊભું છે. કાવ્યાએ આગળ સમજાવ્યું કે અનન્યા વેલમોરા હોસ્પિટાલિટી ગ્રુપની ફાઉન્ડર અને કંટ્રોલિંગ ચેરપર્સન છે તથા ફાઉન્ડર ટ્રસ્ટના માધ્યમથી 61% વોટિંગ રાઇટ્સ ધરાવે છે. બ્લૂમબર્ગમાં પ્રસ્તાવિત 300 કરોડના રોકાણ પર અંતિમ મંજૂરી તેના હાથમાં છે. માલતી દેવીએ સૌથી પહેલા કહ્યું કે અનન્યાએ પોતાની જાતને માત્ર કન્સલ્ટન્ટ ગણાવી હતી. તેની પરિવાર કોઈ તે કેવી રીતે સમજે કે તે આટલી મોટી સંસ્થા ચલાવે છે? અનન્યાએ તેમને શાંત રીતે યાદ અપાવ્યું કે તેણે ક્યારેય પોતાને માત્ર કન્સલ્ટન્ટ નહોતી કહી. પરિવારે પોતાની સગવડ મુજબ તારણ કાઢી લીધું હતું. હર્ષવર્ધને તરત જ વાત સંભાળવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે જો ઓળખ પહેલા સ્પષ્ટ હોત તો આટલી ઘણી ગેરસમજ ન થઈ હોત. અનન્યાએ આ દલીલ ફગાવી દીધી. તેના મતે ખરી સમસ્યા એ હતી કે સન્માનનું સ્તર વ્યક્તિની સંપત્તિ જાણ્યા પછી બદલાઈ રહ્યું હતું. જો તે ખરેખર એક સામાન્ય મધ્યમ વર્ગીય સ્ત્રી હોત તો શું તેને ટેબલ પર બેસવાનો અધિકાર ઓછો થઈ જતો? તે પ્રશ્નોનો જવાબ કોઈની પાસે નહોતો. હોલમાં હાજર તમામ લોકો સામે પહેલીવાર પરિવારને સમજાયું કે અનન્યાની શક્તિ વાર્તાનું કેન્દ્ર નથી, તેમની પોતાની માનસિકતા વાર્તાનો અસલી દોષ છે. આ પછી કાવ્યાએ વેલમોરાની આર્થિક તપાસના તારણો સામે મૂક્યા. બ્લૂમબર્ગની રજૂ કરાયેલી જવાબદારીઓ અને વાસ્તવિક આંતરિક રેકોર્ડ મેળ ખાતા નહોતા. કેટલીક સંલગ્ન કંપનીઓના ખર્ચાઓ છુપાવવામાં આવ્યા હતા અને રોકાણની રકમનો ઉપયોગ જે રીતે દર્શાવવામાં આવ્યો હતો, વાસ્તવિક યોજના તેનાથી અલગ હતી. હર્ષવર્ધને એકાઉન્ટિંગની જટિલતાની દલીલ કરી, પરંતુ અનન્યાએ સ્પષ્ટ કર્યું કે આ જ કારણે તેના ઘણા દિવસો સુધી નિર્ણય નહોતો લીધો. જો આજની રજૂઆત સાચા આંકડા હોત તો વેલમોરા આગળ તપાસ ચાલુ રાખી શકત, પરંતુ અધૂરી માહિતી ફરીથી રજૂ કરવી એ માત્ર ભૂલ ન ગણી શકાય. સુરેશ મહેતા પણ આગળ આવ્યા અને તેમણે પુષ્ટિ કરી કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે ઘણી વખત સંપૂર્ણ જવાબદારીઓ સામે મૂકવાની સલાહ આપી હતી. હવે મામલો માત્ર અનન્યાના દાવા પૂરતો ન રહ્યો. બ્લૂમબર્ગના પોતાના વરિષ્ઠ અધિકારી પણ એ જ કહી રહ્યા હતા. હર્ષવર્ધન માટે પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણ બહાર થઈ રહી હતી. તેમણે સુરેશ પર ગોપનીય માહિતી બહાર આપવાનો આરોપ લગાવ્યો, પરંતુ તેમણે જવાબ ન આપ્યો કે રોકાણકારોને વાસ્તવિક આર્થિક સ્થિતિની અજાણ રાખવા એ ગોપનીયતા નથી કહેવાતી. દેવેશે આ પછી જાહેરાત કરી કે વેલમોરા તાત્કાલિક અસરથી રોકાણ પ્રક્રિયા અટકાવી રહ્યું છે. ત્યારે જ હર્ષવર્ધને ગૌરવ સક્સેનાને ઇશારો કર્યો. ગૌરવે એક ફાઇલ કાઢીને દાવો કર્યો કે લગ્ન પછી અનન્યાએ કેટલીક મિલકતો અને ભવિષ્યના હિતો પર સૂર્યવંશી ફેમિલી ટ્રસ્ટને પ્રતિનિધિત્વ આપવાની સમિતિ આપી હતી. દસ્તાવેજના છેલ્લા પાના પર અનન્યાની સહી દેખાઈ રહી હતી. પહેલી નજરે તે સંપૂર્ણપણે અસલી લાગતી હતી. માલતી દેવી અને નેહાના ચહેરા પર થોડી આશા પાછી આવી, કારણ કે હવે તેમને લાગ્યું કે કદાચ પરિવાર હજુ પણ પરિસ્થિતિ પર કોઈ દાવો કરી શકે છે.
અનન્યાએ દસ્તાવેજ ધ્યાનથી જોયો અને તરત જ સમજી ગઈ કે તેણે આના પર ક્યારેય સહી નથી કરી. દેવેશે તમામને ચેતવણી આપી કે ઘટના સ્થળે નિર્ણય નહીં થાય. હેન્ડરાઇટિંગ એક્સપર્ટ, ડિજિટલ રેકોર્ડ અને મૂળ ફાઇલનું પરીક્ષણ જરૂરી થશે. જો સહી સાચી નીકળે તો એક જટિલ સિવિલ વિવાદ બની શકે છે. જો બનાવટી નીકળે તો મામલો ક્યાંય વધુ ગંભીર બનશે. અનન્યાએ તે સમયે આરવને પૂછ્યું કે શું તેણે આ દસ્તાવેજ પહેલાં જોયો છે. તેણે સ્વીકાર્યું કે ગૌરવે મહિનાઓ પહેલાં કહ્યું હતું કે કાગળો પૂરા થઈ ચૂક્યા છે. આરવે અનન્યાને સહી કરતા જોઈ નહોતી અને તે સમયે તેને શંકા પણ ગઈ હતી, પરંતુ તેને સત્યની તપાસ નહોતી કરી. આ કબૂલાત અનન્યા માટે સૌથી વધુ પીડાદાયક હતી. તે સીધી રીતે છેતરપિંડીમાં સામેલ ન હતો, તો પણ તેને શંકા હોવા છતાં મૌન પસંદ કર્યું હતું. આરવે બધાની સામે પહેલીવાર પોતાના હિસ્સાની જવાબદારી સ્વીકારી. તેણે જણાવ્યું કે તેણે ગુપ્ત તપાસના અહેવાલો વાંચ્યા, સંપત્તિ સંબંધિત કાગળો પત્ની સુધી પહોંચાડ્યા અને ઘણી વખત પિતાની યોજના સાથે સંમત હોવા છતાં નિર્ણાયક વિરોધ ન કર્યો. તેણે દરેક વખતે પોતાની જાતને એ સમજાવ્યું કે બ્લૂમબર્થના કર્મચારીઓ અને પરિવારની સુરક્ષા માટે કેટલાક સમાધાનો જરૂરી છે. હર્ષવર્ધને તેને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આ વખતે અટક્યો નહીં. અનન્યાએ જોયું કે જે હિંમત તે 1 વર્ષથી રાહ જોઈ રહી હતી તે આખરે સામે આવી છે, પરંતુ બહુ મોડેથી. એક સાચી કબૂલાત પાછલા 10 મૌનને ભૂંસી નહોતી શકતી. છતાં તેણે આરવને બોલવા દીધો, કારણ કે તે હવે તેને બદલો નહીં પણ સંપૂર્ણ સત્ય જોઈતું હતું. મહેમાનો ધીમે ધીમે જવા લાગ્યા. જે સમારોહથી માલતી દેવી પરિવારની પ્રતિષ્ઠા બતાવવા માંગતી હતી, એ જ સાંજ તેમની સૌથી છુપાયેલી નબળાઈઓથી સાક્ષી બની ગઈ. અનન્યાએ કોઈને રોકવાનો કે શરમાવવાનો પ્રયાસ ન કર્યો. તેને જાહેરમાં અપમાન કરવાથી સંતોષ નહોતો મળી રહ્યો. તેને બદલે તેણે તમામ સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત કરાવ્યા. પ્રારંભિક ડિજિટલ તપાસ પરથી જાણવા મળ્યું કે તેના જૂના લગ્ન સંબંધી રેકોર્ડમાંથી સહીની છબી કાઢવામાં આવી હતી અને તે ગૌરવ સક્સેના સુધી પહોંચી હતી. મેસેજની શરૂઆત હર્ષવર્ધનની ઓફિસમાંથી થઈ હતી. આરવ તે ચોક્કસ આદાન પ્રદાનમાં સામેલ નહોતો. આ હકીકત તેના અપરાધને નાબૂદ નહોતી કરતી, પરંતુ ભૂમિકા સ્પષ્ટ કરતી હતી. અનન્યાએ નિર્દેશ આપ્યો કે કોઈના પર આરોપ મૂકતા પહેલા સ્વતંત્ર નિષ્ણાત અહેવાલ મેળવવામાં આવે. રાત્રે લગભગ 2 વાગ્યે કાવ્યાનો ફોન આવ્યો. સુરક્ષા આદેશ લાગુ થયા પછી જાણવા મળ્યું કે હર્ષવર્ધનની ઓફિસ સાથે જોડાયેલા જૂના ડિજિટલ રેકોર્ડમાંથી કેટલીક ફાઇલો ભૂંસી નાખવાનો પ્રયાસ થયો હતો. સુરક્ષા પ્રતિબંધોના કારણે તે નષ્ટ ન થઈ શકી. તેમાં એક એવી યોજના મળી જે માત્ર એ સ્થિતિમાં ઉપયોગ લેવાની હતી જ્યારે વેલમોરાનું રોકાણ સમારોહ પછી નિષ્ફળ જાય. તેમાં કથિત સહી કરેલી સંમતિના આધારે કોર્ટમાં વિવાદ ઊભો કરીને અનન્યાના વોટિંગ અધિકારો પર કામચલાઉ સ્ટે માંગવાની તૈયારી હતી. તેનો ઉદ્દેશ્ય સીધો તેના હિસ્સા પર કબજો કરવાનો નહોતો, પણ વેલમોરાને મહિનાઓ સુધી કાનૂની ગૂંચવણમાં ફસાવીને દબાણ બનાવવાનો હતો. આ યોજનાનું તે જ દિવસે સક્રિય થવું સાબિત કરતું હતું કે બનાવટી દસ્તાવેજ કોઈ જૂની ભૂલ નહીં, વર્તમાન વ્યૂહરચનાનો હિસ્સો હતો. અનન્યાએ તે જ ક્ષણે નિર્ણય લીધો કે નિષ્ણાંત તપાસ પછી જો બનાવટી સહીની પુષ્ટિ થાય છે તો વેલમોરાનું રોકાણ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવશે. સાથે જ પુરાવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ધિરાણકર્તાઓ અને યોગ્ય કાનૂની સંસ્થાઓને સોંપવામાં આવશે. છતાં તેણે સ્પષ્ટ કર્યું કે બ્લૂમબર્થના નિર્દોષ કર્મચારીઓને હર્ષવર્ધનની ભૂલની સજા ન મળવી જોઈએ. જો ભવિષ્યમાં કંપની સ્વતંત્ર મેનેજમેન્ટ હેઠળ પુનર્ગઠન કરે તો અલગ વ્યાવસાયિક વિકલ્પ વિચારી શકાય છે. સવાર થતાં પહેલા હર્ષવર્ધને એકલતામાં વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અનન્યાએ પહેલીવાર સ્પષ્ટ સીમા દોરી લીધી. હવે કોઈ બંધ રૂમની પારિવારિક વાતચીત નહીં થાય. આગામી ચર્ચા તમામ સંબંધિત લોકો અને દસ્તાવેજોની હાજરીમાં થશે. તે જ ક્ષણે હર્ષવર્ધન સમજી ગયા કે જે વહુને તેઓ મહિનાઓથી નિયંત્રિત કરવા યોગ્ય સમજતા આવ્યા હતા, હવે તેની સામે શક્તિ કરતાં વધુ પુરાવા ઊભા છે. બીજી બપોરે સ્વતંત્ર નિષ્ણાંતોનો અહેવાલ આવ્યો અને તેને વિવાદિત દસ્તાવેજની વાસ્તવિક સ્પષ્ટ કરી દીધી. અનન્યાની સહી કુદરતી રીતે કરવામાં આવી નહોતી. રેખાઓની ગતિ, દબાણ અને ડિજિટલ રેકોર્ડ્સથી પરથી સાબિત થયું કે જૂના મેરેજ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાંથી સહી છબી લઈને આ નવી ફાઇલ પર જોડવામાં આવી હતી. દસ્તાવેજનું નિર્માણ ગૌરવ સક્સેનાની ઓફિસની સિસ્ટમ પર થયું હતું અને અંતિમ નકલ હર્ષવર્ધનના સુરક્ષિત વર્કિંગ એકાઉન્ટમાંથી ખોલવામાં આવી હતી. અનન્યાએ રિપોર્ટ વાંચતા કોઈ વિજયની લાગણી ન અનુભવી. આટલા દિવસોની શંકા હવે પુરાવો બની ચૂકી હતી, પરંતુ સત્યનું આ સ્વરૂપ રાહત કરતાં વધુ દુઃખ આપતું હતું. જે પરિવારને તે પોતાનો બનાવવા માંગતી હતી, તે જ પરિવારના વડાએ તેના લગ્ન અને સંપત્તિને બચાવ યોજનાની જેમ વાપરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કાવ્યાને નિર્દેશ આપ્યો કે સંબંધિત પુરાવા કાનૂની સંસ્થાઓને સોંપવામાં આવે, પરંતુ કોઈ અતિશયોક્તિ કે મીડિયાને ગુપ્ત માહિતી ન પહોંચાડવામાં આવે. બ્લૂમબર્થની વિશેષ તપાસ સમિતિની બેઠક તે જ દિવસે બોલાવવામાં આવી. હર્ષવર્ધન હજુ પણ ઔપચારિક ચેરમેનની સેન્ટ્રલ સીટ પર બેઠા હતા, પરંતુ વાતાવરણ પહેલીવાર તેમના નિયંત્રણમાં નહોતું. સ્વતંત્ર ડિરેક્ટર સુરેશ બાહે, ઓડિટર આરવ, અનન્યા, કાવ્યા અને દેવેશ તમામ હાજર હતા.
અનન્યાએ વ્યક્તિગત આરોપોથી શરૂઆત ન કરી, તેને માત્ર સમયરેખા મૂકી. લગ્ન પહેલાની ગુપ્ત તપાસ, ફાઉન્ડર ટ્રસ્ટની શોધ, ફેમિલી પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ, છુપાયેલી જવાબદારીઓ, અધૂરી ઇન્વેસ્ટમેન્ટ પ્રેઝન્ટેશન, બનાવટી સહી, નકારાત્મક પરિણામની કાનૂની યોજના અને સમારોહની રાત્રે ડિજિટલ રેકોર્ડ ભૂંસી નાખવાનો પ્રયાસ. દરેક પુરાવા સાથે એ સ્પષ્ટ થતું ગયું કે સમસ્યા કોઈ એક ખોટા નિર્ણયની નહોતી, સતત સીમાઓ ઓળંગવાની હતી. હર્ષવર્ધને પારિવારિક વિવાદ અને કંપનીના વિષયને અલગ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ બિઝનેસ પ્રેશર માટે થતો હતો. તેથી હવે બંનેને અલગ કરવાના શક્ય નહોતા. સુરેશે સમિતિને જણાવ્યું કે તેમણે લાંબા સમયથી સંપૂર્ણ જવાબદારીઓ સામે મૂકવાની સલાહ આપી હતી. ઘણા સંબંધિત વ્યવહારોની માહિતી ફાઇનાન્સ વિભાગને પણ અધૂરી મળતી હતી. બાહ્ય ઓડિટરે કહ્યું કે જૂના નાણાકીય નિવેદનોની સ્વતંત્ર સમીક્ષા જરૂરી બનશે. હર્ષવર્ધને ફરી સંકટ, કર્મચારીઓ અને સમય ખરીદવાની મજબૂરીની દલીલ કરી. એક સ્વતંત્ર ડિરેક્ટરે તેમને પૂછ્યું કે રોકાણકારથી સત્ય છુપાવીને ખરીદેલો સમય કંપનીને બચાવત કે માત્ર વર્તમાન મેનેજમેન્ટની ખુરશીને. હર્ષવર્ધન પાસે તાત્કાલિક કોઈ ઉત્તર નહોતો. સમિતિએ તેમની એક્ઝિક્યુટિવ સત્તાઓ પર કાયમી રોક લગાવવાની અને સંપૂર્ણ નાણાકીય તપાસની ભલામણ કરી દીધી. વર્ષોથી બ્લૂમબર્ગને વ્યક્તિગત સામ્રાજ્યની જેમ ચલાવનારો માણસ હવે પોતાની જ કંપનીના બોર્ડ સમક્ષ મર્યાદિત થઈ ચૂક્યો હતો. આ જ પહેલી વાસ્તવિક કિંમત હતી જે તેમણે પોતાની વ્યૂહરચનાઓ માટે ચૂકવવી પડી. વેલમોરાની ઇન્વેસ્ટમેન્ટ કમિટીને પણ ઔપચારિક નિર્ણય નોંધ્યો. પ્રસ્તાવિત 300 કરોડનું રોકાણ સંપૂર્ણપણે પાછું ખેંચી લેવામાં આવ્યું. કારણ માત્ર અનન્યાનો પારિવારિક વિવાદ નહોતો. આર્થિક માહિતી છુપાવી, મેનેજમેન્ટની ગંભીર નિષ્ફળતા અને બનાવટી દસ્તાવેજના માધ્યમથી સંભવિત દબાણ મુખ્ય કારણો હતા. અનન્યાએ સમિતિ સમક્ષ ખાસ કહ્યું કે બ્લૂમબર્ગના કર્મચારીઓને હર્ષવર્ધનની ભૂલો સાથે ન જોડવા જોઈએ. ભવિષ્યમાં જો સ્વતંત્ર મેનેજમેન્ટ કંપનીનું પુનર્ગઠન કરે તો વેલમોરા વ્યાવસાયિક ધોરણે કેટલીક મિલકતો, પ્રોજેક્ટ કે કર્મચારીઓને બચાવનારા અલગ કરારો પર વિચાર કરી શકે છે. પરંતુ હર્ષવર્ધનની સત્તા ટકાવી રાખવા માટે વેલમોરાના પૈસા વપરાશે નહીં. આ નિર્ણય કઠોર હતો, પણ બદલાની ભાવનાથી લેવાયેલો નહોતો. બેઠક પછી આરવે અનન્યા સાથે એકાંતમાં થોડીવાર વાત કરી. તેણે કહ્યું કે તે પોતાના હિસ્સાની સંપૂર્ણ જવાબદારી બોર્ડ સમક્ષ સ્વીકારશે. તેણે ગુપ્ત શોધના રિપોર્ટ વાંચ્યા, દસ્તાવેજો પત્ની સુધી પહોંચાડ્યા અને ઘણી વખત શંકા હોવા છતાં પિતાને રોકવાની તાકાત ન દાખવી. તેની સામે બનાવટી સહી બનાવવાનો પુરાવો નહોતો, પરંતુ નૈતિક જવાબદારીમાંથી તે બચી શકતો નહોતો. અનન્યાએ તેની વાત શાંત રીતે સાંભળી અને સમજાવ્યું કે સત્ય સ્વીકારવું જરૂરી છે, પરંતુ સ્વીકૃતિ સમયને પાછો નથી લઈ જતી. તેમનો સંબંધ કોઈ એક ઘટનાથી નહોતો તૂટ્યો. તે દરેક દિવસે થોડો નબળો પડ્યો. જ્યારે આરવે પત્નીના સન્માન અને પરિવારની સગવડતામાંથી સગવડ પસંદ કરી. તે ખરાબ માણસ ન હોય, છતાં નબળા નિર્ણયો કોઈ સંબંધને એટલું નુકસાન પહોંચાડી શકે છે જેટલું જાણી જોઈને કરેલો વિશ્વાસઘાત. ગૌરવ સક્સેનાની ઓફિસને કાનૂની નોટિસ મોકલવામાં આવી અને તેની સિસ્ટમના રેકોર્ડ સુરક્ષિત કરી લેવામાં આવ્યા. તેણે શરૂઆતમાં દાવો કર્યો કે તેણે માત્ર ક્લાયન્ટના નિર્દેશો માન્યા હતા અને તેને કહેવામાં આવ્યું હતું કે અનન્યા મૌખિક રીતે સહમત છે, પરંતુ ડિજિટલ પુરાવાએ બતાવ્યું કે તેની ઓફિસમાં સહીની છબી દસ્તાવેજ પર જોડાવામાં આવી હતી અને ફાઇલને સહી કરેલી નકલ તરીકે તૈયાર કરવામાં આવી હતી. આગળની કાનૂની પ્રક્રિયા ધીમે ધીમે ચાલવાની હતી. અનન્યાએ કોઈ ફિલ્મ ત્વરિત ધરપકડ કે જાહેર બદલાની માંગ ન કરી. તેના માટે જરૂરી હતું કે જે પણ પરિણામ આવે તે પુરાવા અને કાયદા પર આધારિત હોય. તેવી જ રીતે હર્ષવર્ધનની ભૂમિકા પણ નાણાકીય તપાસ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે સંબંધિત સંસ્થાઓને મોકલવામાં આવી. સત્ય સામે આવી ચૂક્યું હતું. હવે તેને નાટકીય બનાવવાની જરૂર નહોતી. હર્ષવર્ધને તે સાંજે અનન્યા સાથે વાત કરી અને પહેલીવાર તેમના અવાજમાં જૂનો અધિકાર ઓછો દેખાયો. તેમણે સ્વીકાર્યું કે બ્લૂમબર્ગનું સંકટ ઘેરાતા તેમને લાગ્યું હતું કે જો અનન્યા ખરેખર વેલમોરા સાથે જોડાયેલી છે તો તેના લગ્ન પરિવાર માટે સુરક્ષા બની શકે છે. ધીમે ધીમે તેમણે પોતાની જાતને એવો વિશ્વાસ અપાવી દીધો કે લગ્ન પછી તેની સંપત્તિ પણ કોઈને કોઈ રીતે પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલી છે. આ જ વિચારસરણી તેમને એવી સીમા સુધી લઈ ગઈ જ્યાં તેમણે વ્યક્તિની સંમતિ અને પરિવારની જરૂરિયાત વચ્ચેનો તફાવત જોવાનું બંધ કરી દીધું. અનન્યાએ સમજાવ્યું કે લગ્ન કોઈ માણસની સંપત્તિ, ઓળખ કે ઈચ્છાને સામૂહિક વસ્તુ નથી બનાવતા. હર્ષવર્ધને કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે વાત આટલી દૂર જશે. અનન્યાએ ઉત્તર આપ્યો કે મોટી ભૂલો ઘણીવાર એક જ દિવસમાં નથી થતી. માણસ નાની નાની સીમાઓ ઓળંગતો રહે છે અને આખરે તેને પોતે સમજાતું નથી કે તે કેટલો આગળ નીકળી ચૂક્યો છે. માલતી દેવીની કસોટી અલગ હતી. બીજા દિવસે તેઓ પહેલીવાર અનન્યાના રૂમમાં આવતા પહેલા પરવાનગી લઈને અંદર આવ્યા. તેમણે કહ્યું કે તેમને હર્ષવર્ધનની આખી કાનૂની યોજનાની જાણ નહોતી. અનન્યાએ આ વાત પર તેમની સાથે દલીલ ન કરી. તેનો પ્રશ્ન બીજો હતો, શું તેમને પોતાના વર્તનની જાણ હતી? મહિનાઓ સુધી તેમણે તેને મહેમાનો સામે સેવામાં ઊભી રાખી, તેના કામને ઉતરતું ગણાવ્યું અને તેના માટે ખાલી ખુરશી ન છોડી. માલતી દેવીએ તેને પરિવારની પરંપરા અને શિસ્ત સમજાવવાની વાત કહી. અનન્યાએ માત્ર એટલું પૂછ્યું કે જો તે વેલમોરાની ચેરપર્સન ન નીકળી હોત અને ખરેખર સામાન્ય આવકવાળી સ્ત્રી હોત તો શું માલતી દેવી આજે પણ પોતાના વર્તનને ખોટું માનત? લાંબા સમય સુધી કોઈ ઉત્તર ન આવ્યો. આજ મૌન બતાવતું હતું
કે પશ્ચાતાપની યાત્રા હજુ શરૂ થઈ છે, પૂરી નથી થઈ. નેહાએ થોડા દિવસો પછી વધુ પ્રામાણિક પ્રતિક્રિયા આપી. તેણે સ્વીકાર્યું કે તેણે ઘરમાં અને સોશિયલ સર્કલમાં એ જ વર્તન શીખ્યું હતું જ્યાં ઓછા પૈસાવાળા લોકો, નોકરો અને નવી વહુઓ પર ટિપ્પણી કરવી સામાન્ય માનવામાં આવતી હતી. સમારોહની રાત્રે તેની પહેલી પ્રતિક્રિયા શરમ નહીં પણ ડર હતી, કારણ કે જે વ્યક્તિની તે મજાક ઉડાવતી હતી તે તેના કરતાં ક્યાંય વધુ શક્તિશાળી નીકળી. પાછળથી તેને સમજાયું કે આ પણ ખોટી વિચારસરણી હતી. અનન્યા સાથે થયેલું વર્તન એટલા માટે ખોટું નહોતું કે તે ધનિક નીકળી, તે ત્યારે પણ ખોટું જ હોત જો તેની પાસે કોઈ મોટી સંપત્તિ ન હોત. અનન્યાએ તેને કહ્યું કે સાચી માફી ભવિષ્યના વર્તનથી દેખાશે. થોડા અઠવાડિયા પછી નેહાએ પરિવારની કંપની બહાર એક સામાન્ય એન્ટ્રી લેવલ પોસ્ટ માટે અરજી કરી, જ્યાં તેને પોતાની અટક વગર પોતાના કામથી ઓળખ બનાવવાની હતી. બ્લૂમબર્થમાં આવનારા મહિનાઓ મુશ્કેલ રહ્યા. હર્ષવર્ધનની એક્ઝિક્યુટિવ પાવર સસ્પેન્ડ રહી અને વિગતવાર નાણાકીય સમીક્ષામાં ઘણા ખોટા નિર્ણયો તથા છુપાયેલી જવાબદારીઓ સામે આવી. કેટલાક કેસોમાં ખરાબ મેનેજમેન્ટ હતું, કેટલાકમાં નિયમોની ગંભીર અવગણના હતી અને કેટલાક વિષયો આગળ કાનૂની તપાસ માટે મોકલવામાં આવ્યા. બેંકો સાથે ડેટ રિસ્ટ્રક્ચરિંગની વાતચીત શરૂ થઈ. 2 બિનજરૂરી મિલકતો વેચવાનો નિર્ણય લેવાયો. કંપનીની માર્કેટ વેલ્યુ ઘટી ગઈ. પરંતુ એક વિરોધાભાસી સત્ય પણ સામે આવ્યું. જ્યારે વાસ્તવિક આંકડા સ્વીકારવામાં આવ્યા ત્યારે જ તેને સંપૂર્ણપણે ડૂબતી બચાવવાની નક્કર યોજના બની શકી. સુરેશના સ્ટ્રક્ચરની કમિટી મહત્વની જવાબદારી મળી અને કર્મચારીઓનો પગાર પહેલી પ્રાથમિકતા બનાવવામાં આવ્યો. જે સત્યને હર્ષવર્ધન કંપની બચાવવાના નામે છુપાવ્યું હતું, એ જ સત્યને સ્વીકારવું આખરે કંપનીના બચવાની પહેલી વાસ્તવિક શરત બન્યું. આરવે પોતાના પદ પરથી રજા લીધી અને પાછળથી રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવી. બોર્ડ ઓફ ડિરેક્ટરે પહેલા તેની પાસેથી તપાસમાં સંપૂર્ણ સહયોગ લીધો. તેણે પોતાના જૂના મેસેજ, સર્ચની સ્વીકૃતિઓ અને પિતા સાથે થયેલી વાતચીત ઉપલબ્ધ કરાવી. પુરાવાઓ પરથી સ્પષ્ટ થયું કે તેણે બનાવટી સહી બનાવવામાં સીધી ભૂમિકા નહોતી ભજવી, પરંતુ તે એ યોજનાઓની આસપાસ હાજર હતો અને ઘણીવાર નૈતિક રીતે નબળા નિર્ણયો લેતો રહ્યો. કાનૂની દ્રષ્ટિએ તેની સ્થિતિ હર્ષવર્ધન અને ગૌરવ કરતાં અલગ હતી. અનન્યા માટે વ્યક્તિગત પ્રશ્ન છતાં મુશ્કેલ હતો. 1 મહિના પછી તેણે આરવને દિલ્હીથી શાંત મધ્યસ્થતા ઓફિસમાં મળવા બોલાવ્યો. ત્યાં પરિવારના કોઈ સભ્યની હાજરી નહોતી. અનન્યાએ સ્પષ્ટપણે જણાવ્યું કે તે લગ્નનો અંત લાવવા માંગે છે. આરવે પૂછ્યું કે શું તેમની વચ્ચેનો પ્રેમ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. અનન્યાએ આ પ્રશ્નનો સરળ ઉત્તર ન આપ્યો. તેણે સ્વીકાર્યું કે તેમના જીવનમાં સાચી ખુશીઓ હતી અને તે દરેક જૂની યાદને જૂઠ નથી કહી શકતી. સંભવ છે આરવે તેને સાચે જ પ્રેમ કર્યો હોય, પરંતુ લગ્ન માત્ર એ લાગણીથી નથી ચાલતા જે સારા દિવસોમાં અનુભવાય છે. તેનો આધાર એ વિશ્વાસ છે કે મુશ્કેલ સમયમાં સામેવાળો તમારી સાથે ઊભો રહેશે. આરવે વારંવાર એવી તકો પર ડર પસંદ કર્યો જ્યાં તેણે હિંમત પસંદ કરવી જોઈતી હતી. અનન્યાને મતે તેને સૌથી મોટી ભૂલ પહેલીવાર ડરવાની નહોતી. સૌથી મોટી ભૂલ એ હતી કે આગલી વખતે તક મળવા પર પણ તેને એ જ ડર પસંદ કર્યો. આરવે આ વખતે તેને રોકવાનો પ્રયાસ ન કર્યો. કદાચ પહેલીવાર તે સમજી ગયો હતો કે માફી માંગવી અને ગુમાવેલા વિશ્વાસ પાછો મેળવવો એ અલગ બાબતો છે. છૂટાછેડાની પ્રક્રિયા પરસ્પર સંમતિથી આગળ વધી. અનન્યાએ સૂર્યવંશી પરિવારની સંપત્તિ પર કોઈ વધારાનો દાવો ન કર્યો અને વેલમોરાની હિસ્સેદારી પહેલેથી સ્વતંત્ર માળખામાં હતી. આરવે પણ કોઈ આર્થિક માંગણી ન કરી. મધ્યસ્થ સમક્ષ તેણે માત્ર એટલું સ્વીકાર્યું કે તેણે જે ગુમાવ્યું છે તેનું મૂલ્ય કોઈ ધનરાશિમાં માપી શકાય તેમ નથી. બહાર નીકળતી વખતે અનન્યાએ પહેલીવાર તેના માટે માત્ર ગુસ્સો નહીં પણ ઊંડું દુઃખ અનુભવ્યું. તેની અંદર એક સંભાવના હતી કે જો તે સમયસર હિંમત શીખી ગયો હોત તો તેમનું જીવન અલગ હોઈ શકત. પરંતુ જીવનમાં કેટલાક ફેરફારો સાચા હોવા છતાં બહુ મોડા આવે છે. ક્યારેક વ્યક્તિ ત્યારે બદલાવાનું શરૂ કરે છે જ્યારે સંબંધ તેના બદલવાની રાહ જોવાનું છોડી ચૂક્યો હોય છે. માલતી દેવીએ શરૂઆતમાં છૂટાછેડા રોકવાનો પ્રયાસ કર્યો. તેમનું માનવું હતું કે પરિવારની ભૂલોની સજા લગ્ન ન મળવી જોઈએ. અનન્યાએ તેમને સમજાવ્યું કે લગ્ન માત્ર હર્ષવર્ધનના કારણે નથી તૂટ્યા. આરવે પોતે નિર્ણયો લીધા હતા અને તે નિર્ણયના પરિણામોથી તેને બચાવી શકાય નહીં. થોડા અઠવાડિયા પછી માલતી દેવીએ ફરી વાત કરી, પણ આ વખતે તેમના અવાજમાં આદેશ નહોતો. તેમણે સ્વીકાર્યું કે સંભવ છે તેમણે પુત્રને બાળપણથી એવું શીખવ્યું કે પિતાનો વિરોધ કરવો એ પરિવાર તોડવા જેવું છે. આરવ એ જ ડરને લગ્નમાં પણ લઈને આવ્યો. અનન્યાએ માન્યું કે પરિવાર વ્યક્તિને પ્રભાવિત કરે છે, પરંતુ દરેક પુખ્ત વ્યક્તિ આખરે પોતાની પસંદગીઓ માટે પોતે જ જવાબદાર હોય છે. ધીમે ધીમે માલતી દેવીના વર્તનમાં નાના ફેરફારો આવવા લાગ્યા. તેઓ ઘરના કર્મચારીઓ સાથે એ જ કઠોર ભાષામાં વાત નહોતા કરતા અને નેહાની દરેક ફરિયાદ પર બહારના લોકો દોષ આપવાનું બંધ કરી દીધું. ગૌરવ સક્સેના અને હર્ષવર્ધન સાથે જોડાયેલી કાનૂની તથા વ્યાવસાયિક તપાસ મહિનાઓ સુધી ચાલી. વાર્તા કોઈ એક દિવસના ન્યાયથી સમાપ્ત ન થઈ. ડિજિટલ રેકોર્ડ્સ, નાણાકીય નિવેદનો અને વિવિધ નિવેદનો સંબંધિત સંસ્થાઓ સમક્ષ ગયા. કેટલાક કેસોમાં અંતિમ નિર્ણય ન્યાયિક પ્રક્રિયા પર નિર્ભર હતો.
પરંતુ તાત્કાલિક પરિણામો સ્પષ્ટ હતા. હર્ષવર્ધન બ્લૂમબર્ગનું નિયંત્રણ ગુમાવી ચૂક્યા હતા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નવી વહીવટી વ્યવસ્થા લાગુ કરી અને પાછળથી તેમની અધ્યક્ષતા સમાપ્ત કરી દીધી. સામાજિક પ્રતિષ્ઠા પણ ઝડપથી ઘટવા લાગી. જે લોકો સમક્ષ માલતી દેવી અને હર્ષવર્ધન ક્યારેક પરિવારનો વૈભવ બતાવતા હતા, એ જ લોકો હવે અંતર રાખવા લાગ્યા. સૌથી મુશ્કેલ બાબત કદાચ એ હતી કે હર્ષવર્ધને પોતાના જ પરિવારની અંતર, તે અંધવિશ્વાસ ગુમાવી દીધો જેને તેઓ વર્ષોથી સ્વાભાવિક માનતા આવ્યા હતા. હવે તેમના દરેક નિર્ણય પર પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા. દેવેશ કપૂર પણ પોતાની જૂની ચૂક માટે લેખિતમાં સંપૂર્ણપણે માહિતી આપી. વેલમોરાએ આ પછી હિતોનો સંઘર્ષ અને જૂના વ્યાવસાયિક સંબંધો વિશે નવા નિયમો બનાવ્યા. કોઈ વરિષ્ઠ વકીલ કે સલાહકાર માટે અગાઉના સંબંધો છુપાવવા હવે શક્ય નહીં બને. કાવ્યાએ એક દિવસ કહ્યું કે આ સંકટ વેલમોરાને પણ ઘણું શીખવ્યું છે. અનન્યાએ જવાબ આપ્યો કે મજબૂત સંસ્થા એ નથી જે ક્યારેય ભૂલ ન કરે. મજબૂત સંસ્થા એ છે જે ભૂલ સામે આવવા પર તેને છુપાવવાને બદલે સુધારવાની ક્ષમતા રાખે. આ જે તફાવત હતો જે વેલમોરાને હર્ષવર્ધનની બ્લૂમબર્ગથી અલગ પાડતો હતો. હર્ષવર્ધન સતત કઠિન સત્યને આગળ ધકેલતા રહ્યા, જ્યારે અનન્યાએ આખરે પોતાના સૌથી અંગત દર્દને પણ તપાસ અને પુરાવા સામે મૂકી દીધું. 6 મહિના પછી વેલમોરાનું નવું ગુરુગ્રામ સેન્ટર ખોલ્યું. અનન્યાએ સમારોહને અતિશય ભવ્ય બનાવવાની ના પાડી દીધી. મેનેજર્સ, રસોઈયા, હોટેલ સ્ટાફ, સફાઈ સુપરવાઇઝર અને નવા તાલીમાર્થીઓ એક જ મોટા હોલમાં બેઠા. કાવ્યાએ ચેરપર્સન માટે અલગ ઊંચું ટેબલ રાખવાનું સૂચન કર્યું, પરંતુ અનન્યાએ સામાન્ય ટેબલ પર બધાની વચ્ચે બેસવાનું પસંદ કર્યું. કાર્યક્રમ દરમિયાન એક યુવાન કર્મચારીથી ભૂલથી પાણી ઢોળાઈ ગયું. તે ગભરાઈને વારંવાર માફી માંગવા લાગ્યો. અનન્યાએ તેને ખીજાવાને બદલે પોતે કપડું ઉઠાવીને તેની મદદ કરી અને સહજતાથી સમજાવ્યું કે ઢોળાયેલું પાણી કે તૂટેલો ગ્લાસ કોઈ માણસની કિંમત નક્કી નથી કરતો. આ નાનું દ્રશ્ય તે આખી યાત્રાનું ઉલટું પ્રતિબંધ હતું, જેમાં ક્યારેક એક થાળીએ કોઈની સામાજિક ઓકાતનું પ્રતીક બનાવી દેવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા પછી કાવ્યાને જૂની રાતનો ઉલ્લેખ કર્યો. અનન્યાએ સ્વીકાર્યું કે પહેલાં તેની તૂટતી પ્લેટોનો અવાજ યાદ આવતો હતો, પરંતુ હવે તે દ્રશ્યને અલગ રીતે જુએ છે. તેના માટે સૌથી મહત્વની વાત એ નથી કે તે જ રાત્રે તેની અધ્યક્ષ તરીકેની ઓળખ સામે આવી. સાચો અર્થ એ હતો કે તેને પહેલીવાર સ્પષ્ટપણે કહ્યું કે તે કોઈની નોકરાણી નથી. જો તે વેલમોરાની ચેરપર્સન ન હોત, તેની પાસે કોઈ મોટું રોકાણ ન હોત અને તે ખરેખર સામાન્ય પગારવાળી સ્ત્રી હોત, તો પણ તેની સાથે થયેલું વર્તન એટલું જ ખોટું હોત. તેની સંપત્તિએ લોકોને ચોંકાવ્યા હતા, પરંતુ તેની સંપત્તિએ તેનું ગૌરવ પેદા નહોતું કર્યું. તે ગૌરવ તે દિવસે પણ હાજર હતું જ્યારે માલતી દેવી તેને ખાલી ખુરશી સામે ઊભી રાખતી હતી. થોડા સમય પછી કાનૂની રીતે તેના નામમાંથી સૂર્યવંશી હટી ગયું અને તે ફરી માત્ર અનન્યા વર્મા બની ગઈ. તેને લગ્નના વર્ષોને ભૂંસી નાખવાનો પ્રયાસ ન કર્યો. તે તેના જીવનનો વાસ્તવિક હિસ્સો હતા, જેમાં પ્રેમ, ભ્રમ, અપમાન અને બોધપાઠ વધુ સામેલ હતું. આરવે પાછળથી પરિવારની કંપની બહાર એક મધ્યમ કદની હોસ્પિટાલિટી કન્સલ્ટિંગ ફર્મમાં કામ શરૂ કર્યું. ત્યાં તેના પિતાનું નામ કોઈ નિર્ણયને સરળ નહોતું બનાવતું. તેણે પોતાની ક્ષમતાથી ઓળખ બનાવી હતી. બંને ફરી પતિ પત્ની તરીકે સાથે ન આવ્યા, પરંતુ સમય સાથે નફરત પણ ઓછી થતી ગઈ. ક્યારેક પરિપક્વ અંતનો અર્થ પુનર્મિલન નથી હોતો. ક્યારેક એ સ્વીકારવાનું હોય છે કે પ્રેમ સાચો હતો, ચોટ પણ સાચી હતી અને બંને સત્યો એકસાથે અસ્તિત્વ ધરાવી શકે છે. નેહાએ પણ પોતાની નોકરી ચાલુ રાખી અને ધીમે ધીમે સામાન્ય જવાબદારીઓનો અર્થ સમજવા લાગી. સૂર્યવંશી હાઉસનો વૈભવ પહેલા જેવો ન રહ્યો. સામાજિક કાર્યક્રમો ઓછા થઈ ગયા અને હર્ષવર્ધન મોટા ભાગે પોતાના રૂમમાં જ રહેવા લાગ્યા. ઘણા મહિનાઓ પછી તેમણે અનન્યાને એક નાનો પત્ર મોકલ્યો. તેમાં કોઈ ત્વરિત ક્ષમાની માંગ નહોતી. તેમણે માત્ર એટલું સ્વીકાર્યું કે પરિવારને સુરક્ષિત કરવાની ઈચ્છા ધીમે ધીમે લોકોને નિયંત્રિત કરવાની આદતમાં બદલાઈ ગઈ હતી. અનન્યાએ પત્ર વાંચ્યો પણ ઉત્તર ન આપ્યો. દરેક સ્વીકૃતિને માફી મળવી જરૂર નથી હોતી અને દરેક માફી સંબંધની વાપસી પણ નથી હોતી. તેણે હવે પોતાના જીવનને ભૂતકાળની પ્રતિક્રિયા તરીકે નહીં, ભવિષ્યના સ્વતંત્ર નિર્ણય તરીકે જીવતા શીખી લીધું હતું. વેલમોરાની વાર્ષિક બેઠકમાં અનન્યાને બહુ નાનો સંદેશ આપ્યો. તેણે કહ્યું કે કોઈ સંસ્થા કે વ્યક્તિની સાચી કસોટી સારા સમયમાં નથી થતી. કસોટી તે સમયે થાય છે જ્યારે સત્ય બોલવું મોંઘું પડતું હોય. હર્ષવર્ધને વારંવાર તે સત્ય ટાળ્યું જે તાત્કાલિક નુકસાન પહોંચાડી શકતું હતું, અને અંતે એ જ ટાળેલું સત્ય તેમની પાસેથી ક્યાંય વધુ છીનવી ગયું. આરવે હિંમત ટાળી અને તેણે પોતાના લગ્ન ગુમાવ્યા. માલતી દેવીએ આત્મસન્માનના પ્રશ્નને નાની વાત સમજી અને પરિવારની અંદર સન્માન ગુમાવ્યું. અનન્યાએ પણ મોડેથી શીખ્યું કે શાંતિ જાળવી રાખવા માટે સતત ચૂપ રહેવું ક્યારેક અનન્યાને મજબૂત બનાવે છે. આ બોધપાઠ કોઈ ભાષણમાંથી નહીં, દરેક પાત્રને ચૂકવેલી કિંમતમાંથી નીકળ્યો હતો. એક સામાન્ય બપોરે વેલમોરાના એ જ સભાગૃહમાં કર્મચારીઓનું ભોજન ચાલી રહ્યું હતું. એક કર્મચારીએ અનન્યાને પૂછ્યું કે શું તે તેને જમવાનું પીરસી દે. અનન્યા હસી સામે રાખેલી થાળી પોતે ઉઠાવી અને પાસે બેઠેલા બે નવા કર્મચારીઓ તરફ લંબાવી દીધી. તે નાના કામમાં તેને એક ઊંડી શાંતિ અનુભવાઈ. સેવા કરવી ક્યારેય અપમાનજનક નહોતી. તે પોતે વર્ષોથી બીજા કામ માટે કરતી આવી હતી.
અને જાણતી હતી કે દરેક પ્રામાણિક કામ સન્માનજનક છે. અપમાન ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ વ્યક્તિની ઈચ્છા, સમાનતા અને ગૌરવ છીનવીને સેવાને તેની ઓકાત જાહેર કરી દેવામાં આવે. તેને થાળી પાછી ટેબલ પર મૂકી દીધી. આ વખતે કંઈ ન તૂટ્યું, કોઈ પદની જાહેરાત ન થઈ અને કોઈને તેની સામે ઝૂકવાની જરૂર ન પડી. તે હવે એવી જગ્યાએ ઊભી હતી જ્યાં તેને સન્માનની શરૂઆત તેની સંપત્તિથી નહીં પણ તેના મનુષ્ય હોવાથી થતી હતી. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.